યસ સો હરે કૃષ્ણ સર્વને જસ્ટ હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ સર્વને તમારા બધાનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલના 18 ડેઝ કોર્સમાં, જેમાં આપણે 18 દિવસમાં ભગવદ્ ગીતાના 18 અધ્યાય શીખશું. લેવલ 1 નો કોર્સ છે. અને આ કોર્સ જે છે એ હિઝ ગ્રેસ નામાનીશ દાસ પ્રભુ, જે આપણા ઇસ્કોન મેંગ્લોરના ટેમ્પલના પ્રેસિડેન્ટ છે, એમના ગાઈડન્સમાં ચાલી રહ્યું છે. એન્ડ મારું નામ દેવલ છે અને આજે હું 3rd ચેપ્ટરની જે સેવા છે એ આજે આપી રહી છું. તો લેટ્સ બિગિન વિથ મંગલાચરણ પહેલા, અને પછી આપણે 3rd ચેપ્ટરની શરૂઆત કરીએ. યસ. તો આપણા શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ જે છે ઇસ્કોન મેંગ્લોર, એમના વિગ્રહ છે. અને અહીંયા શ્રીલા પ્રભુપાદ છે. તો આ ઇસ્કોન ની ભગવદ્ ગીતા આપણે ફોલો કરી રહ્યા છે, જે ભક્તિ વેદાંત સ્વામી પ્રભુ શ્રીલા પ્રભુપાદ એમની આ ટીચિંગ્સ છે, જ્યાં ભગવદ્ ગીતા લખેલી છે એમને લખેલી છે, એમની આ કોમેન્ટ્રીઝ છે. તો એ આપણે ફોલો કરી રહ્યા છે. સો લેટ્સ બિગિન વિથ મંગલાચરણ. તો તમે પણ હાથ જોડીને મ્યુટ થઈને બોલી શકો છો. જસ્ટ અ મિનિટ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपिका गोपिकान्त राधाकान्त नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुती देवी प्रणमामि हरिप्रिये. वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. So Hare Krishna सर्वने. Welcome you all once again. Let me unmute. Okay. Yes. તો આજે આપણે જોવાના છે 3જો અધ્યાય ભગવદ્ ગીતાનો, જે છે કર્મયોગ. તો ગઈકાલે આપણે જોયું કે ભગવાને અર્જુનના જે 5 પ્રશ્ન હતા પહેલા અધ્યાયના, કોઈને યાદ છે કયા 5 પ્રશ્ન હતા જે અર્જુને પૂછ્યા હતા? ચેટ બોક્સમાં લખી શકો છો યા અનમ્યુટ કરીને બોલી શકો છો. કયા 5 પ્રશ્ન હતા અર્જુનના જેને વિષાદમાં નાખ્યા હતા? એ વિષાદમાં આવે છે પહેલા અધ્યાયમાં. યસ. હરે કૃષ્ણ. કરુણા, યસ. પાપનો ભય, ક્ષમતાજી, હરિ બોલ. કૌટુંબિક પરંપરા, હરિ બોલ, યસ. બીજા કોઈને આન્સર આવે છે તો અનમ્યુટ કરીને બોલી શકો છો. ઓકે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. અર્જુનના યુદ્ધ ન કરવાના 5 કારણો હતા: કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, કૌટુંબિક પરંપરાનો નાશ અને અનિર્ણયતા. અનિર્ણયતા, હરિ બોલ, યસ. થેન્ક યુ માતાજી. અને કોઈ આનંદ નથી. તો આ 5 કારણો હતા. અને ગઈકાલે કૃષ્ણ ભગવાન એ બધા 5 કારણોના એક એક જવાબ આપે છે. તો શું કહે છે પેલા, કરુણા કેમ ના હોવી જોઈએ? કારણ કે આપણે શું છે? આપણે શરીર છે કે આપણે શું છે? યસ, અનમ્યુટ કરીને બોલજો. આત્મા. હરી બોલ, યસ. આત્મા. તો આપણે શરીર નથી, આપણે આત્મા છે. તો આપણે કરુણા કેમ હોય છે? કારણ કે આત્માને કોઈ મારી શકતું નથી. આત્મા તો અમર છે, આત્મા સનાતન છે. આજે આ બોડીમાં છે, કાલે બીજી બોડીમાં આવી જશે. અને ભગવાન કહે છે કે એવું ક્યારેય નહોતું કે તું નહોતો કે હું નહોતો. આપણે પેલા પણ હતા, અત્યારના છે ને પછી પણ આપણે હોવાના છે. પછી બીજો હતો કે કોઈ આનંદ નથી. તો એ કહે છે કે તું યુદ્ધમાં અગર તારું વધ થઈ જશે તો તને સ્વર્ગ મળશે, અને અગર તું જીતી જઈશ તો તને ધરતી ઉપર આખો પૃથ્વીનો રાજ કરવાનું મળશે. તો આનંદ નથી કેમ બોલે છે કે બંને ચીજમાં તને આનંદ મળશે. કાં તો તું અગર વધ થઈ જશે, કાં તો તું અગર જીતી જઈશ. બધાનું માઇક મ્યુટ રાખજો. જ્યારે હું પૂછું ત્યારે અનમ્યુટ કરજો. હરે કૃષ્ણ. જીજ્ઞા માતાજી પ્લીઝ જોજો. હરે કૃષ્ણ. યા.
પછી છે પાપનો ભય, કે હું પાપ કરીશ, મારા મિત્રો છે, મારા સગા સંબંધીઓ છે, એનું વધ કરીશ તો મને પાપ લાગશે. તો ભગવાન કહે છે કે ભગવાન માટે જે કાર્ય આપણે કરે છે તો એમાં કોઈ પાપ નથી. જે ધર્મથી અગર આપણે કાર્ય કરે છે, આપણે નિયત કર્મ ફરજ નિભાવે છે, જે આજના ચેપ્ટરમાં આપણે જોશું ડિટેલમાં, તો એમાં કોઈ પાપ લાગતું નથી. પછી કૌટુંબિક પરંપરા, જે શાસ્ત્રના હિસાબે ચાલે છે, ધર્મથી ચાલે છે, તો એ એકદમ વ્યવસ્થિત ચાલે છે. તો એમાં કૌટુંબિક પરંપરા બધી કવર થઈ જાય છે. જેમાં અગર યુધિષ્ઠિર મહારાજ અગર રાજ્ય કરશે તો એકદમ વ્યવસ્થિત ધર્મ રીતે બધું ચાલશે. તો ત્યાં કોઈ શું કહેવાય, ઇનઓસ્પિશિયસ નહીં થાય, કોઈ અશુભ કાર્ય નહીં થાય, બધા શુભ કાર્ય થશે. કારણ કે એવા ધાર્મિક રાજા હોય છે, જેમ રામજી, જ્યારે રામ રાજ્ય કેમ કે છે, કારણ કે રામ ભગવાને જ્યારે શાસન કરે છે તો બધું ધર્મના પ્રમાણે ચાલે છે. ને બધા સુખી હોય છે એમના જે રાજ્યમાં હોય છે. અને પછી છે અનિર્ણયતા. તો અનિર્ણયતા શું કહે છે કે હવે હું શું કરું, લડવું કે ના લડવું, શું કરવું જોઈએ, મારે મૂકી દેવું જોઈએ, કઈ ભાગી જવું જોઈએ, સંન્યાસ લેવું જોઈએ. તો ભગવાન કહે છે કે જે દૃઢ નિશ્ચયથી, જે ભગવાનની સેવામાં દૃઢ નિશ્ચયથી ચાલીને કાર્ય કરે છે, તો એ કોઈ દિવસ કન્ફ્યુઝ થતો નથી, એને કોઈ દિવસ કોઈ શંકા નથી આવતું. એકદમ દૃઢ નિશ્ચયથી એનો એક સિંગલ માઇન્ડેડ ફોકસ હોય છે. જેમ આપણે જોયું અર્જુન ને જ્યારે દ્રોણાચાર્ય પૂછે છે કે પક્ષીના આંખમાં તારે તીર ભેદવાનો છે તો તને શું દેખાય છે, તો એ કહે છે મને ખાલી પક્ષીની આંખ જ દેખાય છે. તો એ એનું ફોકસ્ડ, એકદમ એ ફોકસ્ડ હોય છે, એકદમ એને ખબર છે એનું લક્ષ્ય શું છે. તો જે ભક્તિ કરે છે એને પણ ખબર છે એનું લક્ષ્ય, અલ્ટિમેટલી આપણું લક્ષ્ય શું છે, કે ભગવાનના ધામની પ્રાપ્તિ, ભગવાનના પ્રેમની પ્રાપ્તિ. તો એ પ્રમાણે આપણે જ્યારે કાર્ય કરે છે તો આપણે મુક્ત રીતે હોય છે. જેમ પ્રહલાદ મહારાજ એક મુક્ત આત્મા હતા. કેમ? કારણ કે એમને એટલા બધા ટોર્ચર કર્યું હતું હિરણ્યકશ્યપુ પર, પણ એમનો એક જ ફોકસ હતો, હરિનામ. એટલે એને જેટલી ડિફિકલ્ટીઝ આવી, એમને કાંઈ એવી પીડા નથી થઈ. એમને એટલા બધા શસ્ત્રોથી મારવાની કોશિશ કરી તો એમને કાંઈ પીડા નથી થઈ. આગમાં બાળવાની કોશિશ કરી તો પણ એમને કાંઈ પીડા નથી, પોતે નથી બળી ગયા. તો એટલે જ્યારે જે ભગવાનના ભક્તિમાં એકદમ નિશ્ચિત પ્રમાણે હોય છે તો એને કોઈ એન્ઝાયટી કે કોઈ સ્ટ્રેસ નથી હોતું. એનો મતલબ એ છે. તો આજે હવે આપણે જોઈએ કર્મયોગ ઇન ડિટેલ. તો આજના ચેપ્ટરની આપણે પહેલા ઝાંકી જોઈ લે. તો હવે પેલાથી બે ફર્સ્ટ અને સેકન્ડ શ્લોકમાં શું કવર થાય છે કે અર્જુનની પાછી મૂંઝવણ થાય છે કે હવે ત્યાગ કે કર્મ, શું કરવું જોઈએ, ત્યાગ કે કર્મ. અને પછી અહીંયા થર્ડ થી નાઇન્થ શ્લોકમાં કહે છે કે નિષ્કામ કર્મયોગ જ્ઞાન યોગ કરતાં પણ શ્રેષ્ઠ છે. અને કર્મકાંડથી કર્મયોગ, તો એ છે 10 થી 15 અધ્યાયમાં, કે કર્મકાંડ શું છે ને કર્મયોગ શું છે. અને સાચો દાખલો બેસાડવો માટે નિષ્કામ કર્મયોગ કરવો. તો અહીંયા છે 17 થી 35 શ્લોક. તો આ ફોટામાં તમને દેખાય છે. તો આ એક ભક્ત છે. તો આ કોણ છે, કોઈને ખબર છે આ કોણ છે, કોણ વ્યક્તિ છે, કયા વ્યક્તિ છે? યસ, અનમ્યુટ કરીને બોલી શકો છો, યા ચેટ બોક્સમાં લખી શકો છો આ કયા વ્યક્તિ છે. તમે કોઈ ન્યૂઝપેપરમાં જોયું હશે કે ક્યારેક પ્રખ્યાત વ્યક્તિ છે, વર્લ્ડ ફેમસ છે. ચેટ બોક્સમાં પણ આન્સર લખી શકો છો. ઓકે, નોબડી. યસ, કોઈકનો હેન્ડ, યસ હિરલ માતાજી તમારો hand. હરે કૃષ્ણ માતાજી. અમરીશ પ્રભુ છે, ફોર્ડ કંપનીના માલિક છે, જેમણે માયાપુર ઇસ્કોન ટેમ્પલ બનાવવા માટે બહુ જ વધારે મોટું ડોનેશન આપ્યું છે. અને તે કૃષ્ણના બહુ જ મોટા ભક્ત છે અને આપણી પરંપરામાં ખૂબ જ મોટા ભક્ત છે. હરે કૃષ્ણ યસ, હરી માતાજી. બોલ, થેન્ક યુ સો મચ માતાજી. હરી બોલ, હરે કૃષ્ણ. યસ. તો જે માતાજી કીધું અમરીશ પ્રભુ, તો એમનું એકચ્યુઅલ જે કર્મી નામ હતું એ છે એલ્ફ્રેડ ફોર્ડ. તો તમે ફોર્ડ કાર્સ, ફોર્ડ મોટર્સ તો સાંભળ્યું છે. તો જે હેનરી ફોર્ડ છે એ એમના ગ્રેન્ડસન છે, એલ્ફ્રેડ ફોર્ડ. અને એમને પ્રભુપાદ પાસેથી દીક્ષા લીધી છે. તો પ્રભુપાદને જ્યારે મળવા ગયા હતા તો પ્રભુપાદે કીધું કે તમારા દાદાજીએ તો ભૌતિક જગતમાં બહુ નામ કમાયા છે, તો હવે તમે આધ્યાત્મિક માટે, હવે તમે સ્પિરિચ્યુઅલ માટે, કૃષ્ણ માટે નામ કમાવો. તો એ સાંભળીને એમને પ્રભુપાદના અંડર ગાઈડન્સ લીધી, દીક્ષા લીધી. અને એમનું નામ છે હવે અમરીશ પ્રભુ. અને એ આવી રીતે તમે જોશો હવે હાથમાં માળા લઈને, ગળામાં કંઠી માળા હોય છે, તિલક લગાડે છે, વૈદિક કપડાં જ પહેરે છે. યા એમની વાઈફ છે, એમની પત્ની છે. અને ઇસ્કોન જે માયાપુરમાં કોલકાતામાં એક ભવ્ય મંદિર, જે માતાજી કીધું ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે, ચંદ્રદોયા મંદિર કહેવાય છે. એકદમ પ્લાનેટોરિયમ જેવું બન્યું છે. તો ત્યાં એમને બહુ પૈસા આપ્યા છે, બહુ ડોનેશન આપ્યું છે. તો કેટલું ડોનેશન આપ્યું છે? 1500 કરોડનું પ્રોજેક્ટ છે માયાપુર ઇસ્કોનનું. એમાં એમને 500 કરોડના ધનરાશિ આપી છે. કેના માટે આપી છે? કૃષ્ણ માટે આપી છે. તો આને કહેવાય છે નિષ્કામ કર્મયોગ. આ સાચો દાખલો છે.
અને પછી અહીંયા છે હવે લાસ્ટમાં 35th થી 43rd શ્લોકમાં આવે છે કે વાસના ઉપર વિજય મેળવવો. કેમ? કારણ કે સૌથી મોટો દુશ્મન શું છે? એ વાસના છે. તો આપણે ગઈકાલે લાસ્ટ 2 શ્લોકમાં આપણે જોયું હતું કે કેવી રીતે એક નાની ચીજનું આપણે ચિંતન કરીએ છીએ તો એનાથી આપણને અટેચમેન્ટ થાય છે, આસક્તિ થાય છે. આસક્તિથી શું ઉત્પન્ન થાય છે? વાસના ઉત્પન્ન થાય છે. વાસના નથી પૂરી થતી તો શું થાય છે? ક્રોધ આવે છે, ગુસ્સો આવે છે. ગુસ્સાથી શું થાય છે? આપણે મૂંઝવણ થાય છે. સમમોહ અને પછી બુદ્ધિભ્રંશાત થાય છે, બુદ્ધિનો નાશ થાય છે અને આપણી જે મેમરી છે એનો નાશ થાય છે. અને પછી ઇન્ટેલિજન્સ ખોવાય છે આપણી. અને પછી શું થાય છે? આપણું પતન થાય છે કે આપણે પાછા એ ભૌતિકના જગતના પુલમાં પાછા આપણે નીચે પડી જાય છે. આપણે એકદમ હેલિશ લેવલના બની જાય છે. તો એ શેનાથી થાય છે? એક વાસનાથી, એક ચિંતનથી, એક વાસનાથી આપણું આ બધું પતન થાય છે. તો હવે આપણે જોઈએ કે અર્જુનને શું મૂંઝવણ હતી ને અર્જુનને કેમ મૂંઝવણ હતી. તો આપણે કાલના શ્લોકથી સ્ટાર્ટ કરીએ તો આ છે 2.47 જે આપણે ગઈકાલે લીધું હતો કે કર્મણી એવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુર મા તે સંગોસ્તર કર્મણી. યસ, હરે કૃષ્ણ. અનુવાદ લેવા માટે હેન્ડ રેઝ કરશું. યસ, દક્ષાવા માતાજી, હરે કૃષ્ણ. અનમ્યુટ કરજો. નવા નવા પાર્ટિસિપન્ટ્સ પણ તમે હેન્ડ રેઝ કરી શકો છો. યસ, દક્ષા માતાજી, અનમ્યુટ કરજો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. કૃષ્ણ, હરે કૃષ્ણ. યસ માતાજી, અનુવાદ હરે લેજો. કૃષ્ણ માતાજી. હા, તને તારું નિયત કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ તને કર્મના ફળો પર અધિકાર નથી. તું પોતાની જાતને કદાપી પોતાના કર્મોના ફળનું કારણ માનીશ નહીં અને સર્વ કર્મના ન કરવામાં પણ કદી આસક્તિ થઈશ નહીં. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ. તો આપણે આ ગઈકાલે શ્લોક લીધો હતો કે એમાં ભગવાન શું કહે છે કે તારે તો તારું કર્મ કરવાનો અધિકાર છે પણ ફળનો અધિકારી નથી. તું કર્મ કર, પછી તારે રિઝલ્ટનું જે છે તને સક્સેસ મળશે, ફેલિયર મળશે, તું પાસ થઈ, ફેલ થઈશ, સુખ મળશે, દુઃખ મળશે, એના આપણે અધિકારી નથી. એ કર્મફળ આપણે ભગવાન ઉપર છોડી દેવાનું છે. આપણે ખાલી આપણને નિયત કર્મ કરવાનું છે. આપણને બોડી મળી છે, આપણને બુદ્ધિ મળી છે, આ હાથ પગ બધું મળ્યું છે, આપણે ખાલી કર્મ કરવાનું છે અને ફ્રૂટ્સ આપણે ભગવાન શરણમાં આપી દેવાના છે કે એ ભગવાનની મરજી છે, એમને આપવું છે, સુખ આપવું છે, દુઃખ આપવું છે, સક્સેસ ફેલિયર જે આપવું છે. અને પછી જે આપણે અગર સક્સેસફુલ પણ થઈ ગયા કે આપણને એકદમ પ્રોફિટેબલ થઈ ગયા કે વોટ એવર આપણને કંઈક એવી પદવી પણ મળી ગઈ તો એનો મતલબ એ નથી કે આ જો મારી મહેનત મેં કર્યું, મારી મહેનત આ મેં ક્રેડિટ મારું મને ક્રેડિટ મળવું જોઈએ કારણ કે મારા લીધે આ બધું થયું છે, આ સક્સેસ થયું છે. તો અહીંયા ભગવાન કહે છે કે તું પોતે માનીશ નહીં કે જે પણ તને કર્મફળ છે એનું એમ નહીં માનતો કે તારા લીધે થયું છે. તો એ કોના લીધે થયું છે? તો એ ભગવાનના લીધે થયું છે કારણ કે ભગવાને આપણને બોડી આપી છે, ભગવાને આપણને બુદ્ધિ આપી છે. ભગવાન ના હોત તો આપણે પણ ના હોત. તો અને કર્મ ના કરવાના પણ આપણે આસક્તિ નથી રાખવાની, આસક્ત નથી થવાનું કે હવે હું કર્મ નહીં કરું, મેં જે ફળ મળવાનું છે તો મળવાનું જ છે તો કર્મ કેમ કરું. તો એમાં પણ ભગવાન કહે છે કે એમાં આસક્તિ નથી રાખવાની, કર્મ તો કરવું જ પડશે. હવે અહીંયા આપણે એક્ઝામ્પલથી જોઈએ તો અહીંયા હવે કહે છે કેવી રીતે કર્મના ફળ પર અધિકાર નથી. બધા કહે ને કે કેમ મેં મહેનત કરી છે તો કર્મના ફળનો તો મારો અધિકાર જ છે ને. તો અહીંયા હવે એક માણસ છે ને અહીંયા તમને દેખાય છે કે એક નાનું એક આવું બીજ છે. બીજને આપણે જરાક પાણી પોષણ આપે, જરાક સનલાઇટ આવે, વરસાદ થાય તો એ શું થાય? ધીરે ધીરે એ આવી રીતે નાનો પ્લાન્ટ બને છે, પછી આવું ધીરે ધીરે આવો વૃક્ષ બને છે ને વૃક્ષમાં પછી શું આવે છે? ધીરે ધીરે પાંદડા આવે છે, ફળ આવે છે, ફૂલ આવે છે. જેમ અહીંયા છે આંબાનો વૃક્ષ દેખાય છે. તો હવે આમાં હું ક્વેશ્ચન પૂછું કે તો આ કહે છે કે આ મારો મેં વાવ્યો છે આ વૃક્ષ, તો આ મારો વૃક્ષ છે, આના ફળ પણ મારા જ છે, મારો જ અધિકાર છે. તો આપણે પૂછીએ કે અચ્છા તો આ બીજ જે છે તે મેન્યુફેક્ચર કર્યો છે કે તમે એ ક્રિએટ કર્યો છે, એ બીજ ક્યાંથી તમે લઈ આવ્યા છો? તો એ તો પ્રકૃતિએ આપ્યું છે બીજ. હવે જે પાણી છે, પાણી આપણે ક્રિએટ કરે છે? ના. તો પાણી ક્યાંથી આવે છે? એ વરસાદથી આવે છે. તો વરસાદ ક્યાંથી આવે છે? એ તો વાદળાથી. તો વાદળા આપણે ક્રિએટ કર્યા છે નહીં. પછી સૂર્યનો પ્રકાશથી પણ પોષણ મળે છે પાંદડાને અને ઝાડને. તો શું સૂર્યનો પ્રકાશ ક્યાંથી આવે છે? તો સૂર્યથી આવે છે. સૂર્ય આપણે નિર્માણ કર્યો છે નહીં. અને જે આ ફળ છે, જે ફ્રૂટ્સ છે, એમાં જે રસ આવે છે, જ્યુસ આવે છે, ટેસ્ટ આવે છે, એ ક્યાંથી આવે છે? એ ચંદ્રમાંથી આવે છે. તો શું ચંદ્રમાએ આપણે ક્રિએટ કર્યા છે? નહીં. તો બધું તો પ્રકૃતિ જે આપ્યું છે. આપણે શું કર્યું છે? આપણે ખાલી મહેનત જરાક કરી છે. અને મહેનત કેમ કરી છે? કારણ કે આપણને એક શરીર મળ્યું છે. શરીર કેમ મળ્યું છે? કારણ કે ભગવાને આપણને આપ્યું છે. એ આપણે આગળ સમજીએ તો બધું શું છે એકચ્યુઅલી જોવા જાય તો બધું ભગવાનનું છે કારણ કે સૂર્ય, ચંદ્ર અને વાદળા અને વરસાદ આ બધું ભગવાનથી આવેલું છે. આ ભગવાનની જ નિર્માણ છે, આ ભગવાનની સૃષ્ટિ છે. તો આપણે કોઈ અધિકાર નથી એકચ્યુઅલી જોવા જાય તો. તો આપણે તો ખાલી એક આપણને બોડી મળી છે એટલે આપણે કાર્ય કરે છે. પછી હવે આપણે જોઈએ
તો અર્જુનની મૂંઝવણ શું હતી કે ત્યાગ કરવું કે કર્મ કરવું? યસ. તો આમાં 49 શ્લોકમાં પણ ગઈકાલે ભગવાન કહે છે બીજા અધ્યાયના 49 શ્લોકમાં કે દુષ્કર્મ જે છે, દુષ્કામ, એવી બધી કર્મ તારે ત્યાગ કરવાનો છે. શેનો ત્યાગ કરવાનો છે? દુષ્કર્મનો ત્યાગ કરવાનો છે. સારા કર્મ તો કરવા જ પડશે. અને કેવી રીતે કરવા પડશે? કે પોતાના ઇન્દ્રિય તૃપ્તિ માટે કર્મ નથી કરવાના, કે પોતાના બસ મને પૈસા કમાવા છે એટલે હું કમ્ફર્ટેબલ લાઈફ જીવી શકું, પોતાના એન્જોયમેન્ટ માટે નહીં, પણ શરીર મળ્યું છે એટલે આપણે કર્મ કરે છે અને પછી એ ભગવાનને આપણે સમર્પિત કરે છે, યજ્ઞ કરે છે. યજ્ઞ શેના માટે હોય છે? કે વિષ્ણુની પ્રાપ્તિ માટે, વિષ્ણુની પ્રસન્નતા માટે, ભગવાનની પ્રસન્નતા માટે. તો એવી રીતે આપણે જયારે કર્મ કરે છે તો એને નિષ્કામ કર્મ કહેવાય છે. તો ભગવાન કહે છે કે તું મારા શરણમાં આવીને મારા માટે તું કર્મ કર. જેમ હનુમાનજી લંકા બાળી, કોના માટે બાળી? પોતા માટે બાળી. પોતાને ગુસ્સો આવ્યો તો નહીં, રામજી માટે. અર્જુન કેમ યુદ્ધ કરે છે? ભગવાન માટે યુદ્ધ કરે છે. ગઈકાલે આપણે ઘણા બધા દાખલા જોયા હતા. જેમ શ્રીલ પ્રભુપાદ બધું મૂકીને યુએસ જાય છે. કોના માટે જાય છે? આપણા માટે જાય છે, ભગવાન માટે જાય છે. અને આપણા જેવા બધ જીવ જે છે એમનું ઉદ્ધાર કરવા માટે જાય છે. તો એટલે ભગવાન કહે છે કે દુષ્કર્મ છે એનો તું ત્યાગ કર. પણ અહીંયા એ કન્ફ્યુઝ થઈ જાય છે કે હવે કર્મનો ત્યાગ કરવું જોઈએ કે કર્મ કરવું જોઈએ. તો અહીંયા કહે છે મૂંઝવણ, ત્યાગ કે કર્મ. તો હવે ફર્સ્ટ અને સેકન્ડ શ્લોકમાં કવર થાય છે ત્રીજા અધ્યાયના. યસ, હરે કૃષ્ણ. કોઈના હેન્ડ રેઝ છે? યસ, રીમા સોની માતાજી, અનમ્યુટ કરજો પ્લીઝ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. અર્જુને કહ્યું, હે જનાર્દન, હે કેશવ, જો તમે બુદ્ધિની સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હો તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરિત રહ્યા છો? હરે કૃષ્ણ માતા. હરે કૃષ્ણ. તો અહીંયા શું કહે છે અર્જુન? હવે કહે છે હે જનાર્દન. જનાર્દન એટલે શું? કે જનતાનું પાલન કરવા વાળા જે જન છે, જનસંખ્યા છે, જે પોપ્યુલેશન, એનું પાલન કરવા વાળાને જનાર્દન કહે છે. તો હવે અહીંયા કહે છે કે તમે તો જનાર્દન છો. અને તો કહે છે કે તો તમે જનાર્દન થઈને તમે મને બધાને મારવાનું કેમ કહો છો? બધાનું વધ કરવાનું કેમ કહો છો? હવે તમને કોન્ટેક્ટ સમજાવવાનું, એ કેમ કૃષ્ણ નથી કહેતા, એ જનાર્દન. એટલે સ્ટ્રેટેજિકલી એ પણ એ રીતે ભગવાનને એ બોલાવે છે. અને પછી કહે છે હે કેશવ. તો હવે કેશવનો પણ અહીંયા મિનિંગ આવે છે. કેમ કેશવ કહે છે હે જનાર્દન હે કેશવ? તો કેશવ એટલે કારણ કે ભગવાને કેશી જે અસુર હતો, એક વિશાળ ઘોડો હતો. તો એ એટલો વિશાળ ઘોડો હતો કે જ્યારે એ એનું મસ્તક પણ હલાવે તો એના જે વાળ હોય એ વાળ હલે તો ત્યાં બધા વાદળા પણ હટી જાય, એટલો વિશાળ ઘોડો. તો એવા એ વિશાળ ઘોડાને જ્યારે ભગવાન નાના હતા ત્યારે એનો વધ કર્યો હતો, કેશી અસુરનો. તો એ કેશી નિષુદન એટલે એનો મતલબ કેશવ એટલે કેશવ કે છે, કારણ કે એમને કેશી જે અસુર હતો એનું વધ કર્યું હતું. તો અહીંયા એનું મિનિંગ શું થાય છે? તો અર્જુન કહે છે કે હવે આ મારા જે શંકાઓના અસુર છે એનો તમે વધ કરો. એનું એ કોન્ટેક્સમાં એટલે ઈ કેશવ કહે છે. અને એ કહે છે કે હવે તમે જે કહો છો કે બુદ્ધિને કર્મ કરતા શ્રેષ્ઠ માનો છો, તો પછી મને કેમ કર્મ કરવું છે? કે બુદ્ધિ યોગ, ભગવાન કહે છે ને બુદ્ધિ યોગ. બુદ્ધિ યોગ એટલે શું? કે ભગવાનમાં ચિંતન કરીને આપણે કર્મ કરીએ એને બુદ્ધિ યોગ કહેવાય છે, એને ભક્તિ યોગ કહેવાય છે. તો એ કહે છે એ કરવું શ્રેષ્ઠ છે કે સકામ કર્મ? તો એ પૂછે છે. અને પછી કહે છે કે તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવાનું કેમ કહો? જ્યારે તમે મને કહો છો કે બુદ્ધિ લગાડીને કર્મ કરવાનું છે, તો આ તો પાપ કર્મ કહેવાય ને, એકબીજાને મારવાનું. તો એ તમે મને કેમ પ્રેરિત કરી રહ્યા છો? તો એ કન્ફ્યુઝનમાં છે. યસ, સેકન્ડ શ્લોક. યસ, કલા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આપના દ્વ્યર્થી ઉપદેશોથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે. તેથી કૃપા કરી નિશ્ચયપૂર્વક મને જણાવો કે આમાંથી મારે માટે સૌથી હિતાવહ શું છે? હરે કૃષ્ણ માતાજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી, નંદ પ્રણામ. તો અહીંયા કહે છે કે તદ એકમ વદા. એકમ વદા એટલે એક જ મને ચીજ કયો, આ કરું કે તે કરું નહીં, મને કન્ફ્યુઝ નહીં કરો, મને એક જ વાત કહો. અને આ તમે બે વર્ડ્સ પહેલા પણ સાંભળ્યા છે, નિશ્ચિત્ય અને શ્રેયો. તો એ 2.7 શ્લોક જે આપણે ગઈકાલે લીધો હતો, તો એમાં પણ એ કહે છે નિશ્ચિતમ બ્રૂહિતન મેં, કે નિશ્ચિત પ્રમાણે તમે મને કહો કે મારે શું કરવું જોઈએ. અને શ્રેય, તો શ્રેય એટલે શું? કે લાંબી ગાળનો ફાયદો, કે લાંબા ગાળના ફાયદા માટે મારા માટે શું શ્રેષ્ઠ છે, તો એ મને તમે કહો. પ્રિય એટલે ટૂંકા ટાઈમ માટે, ટેમ્પરરી ટાઈમ માટે પ્રિય એને કહેવાય ફાયદો, ટેમ્પરરી ફાયદો એને પ્રિય કહેવાય. અને શ્રેયો એટલે લોંગ ટર્મ બેનિફિટ. તો એ કહે છે કે હવે તમે મને નિશ્ચિત પ્રમાણે કહો કે મારા માટે શ્રેષ્ઠ શું છે, મારે શું કરવું જોઈએ. કોને 2.7 શ્લોક યાદ છે, કંઠસ્થ છે? તો અનમ્યુટ કરીને બોલી શકો છો. કાર્પણ્ય દોષો. ઓકે, નો વન. ઠીક છે, તો આપણે આગળ હરે વધીએ. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. બોલો.
હા બોલો માતાજી. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્યાં ધર્મ સમૂઢ ચેતા યચ્છેયશામ નિશ્ચિતમ તુહિ મે શિષ્યસ્તેહમ ચાદિમામ ત્યમ પ્રપન્નમ. હરી બોલ, હરે હરી. કૃષ્ણ માતાજી. થેન્ક યુ માતાજી, હરી બોલ. યસ, થેન્ક યુ સો મચ. યા, તો આપણે બધા વર્ડ સાંભળ્યા. નિશ્ચિતમ બ્રૂહિતન મે શાદીમાં ત્વામ પ્રપન્નમ નિશ્રેયસ્યામ. નિશ્રેય એટલે શ્રેયમ શું છે મારી માટે. યસ, હવે આગળ વધીએ. તો હવે અહીંયા કહે છે કે હવે મારે આ રસ્તે જવાનું, આ કરવાનું કે તે કરવાનું મને કાંઈ સમજાતું નથી, હું મૂંઝવણમાં આવી ગયો છું. તો ભગવાન તો કહે છે, હવે એ પૂછે છે કે એકમ વદા, મને એક જ વસ્તુ કહે કે શું કરવું જોઈએ. તો આવી રીતે બધું ઘર બાર મૂકીને મારે સંન્યાસ લઈને મારે ખાલી ધ્યાન કરવું જોઈએ, બુદ્ધિ લગાડવી જોઈએ ખાલી ભગવાનમાં, કે આવી રીતે મારે સકામ કરવો જોઈએ, જેવી હનુમાનજી લંકા બાળી કે એવું કર્મ કરવું જોઈએ. શું કર્મ કરવું જોઈએ મારે, એ પૂછી રહ્યા છે. તો ઘણા લોકો તો શું આવી રીતે વાંચે છે કે એવું આપણે તો આ કર્મના બંધનમાં આપણે બધા ફસાય છે, કર્મ કરશો એટલે કાંઈક ને કાંઈક બંધન તો આવવાનું છે, કાંઈક ને કાંઈક રિએક્શન મળવાનું જ છે. તો બધું ઘર બહાર છોડો, ચાલો હરિદ્વાર, એમ કરીને ઘણા લોકો એવી રીતે જાય છે. પછી ત્યાં બૈરાવથી કંટાળે છે, સંતાનથી કંટાળે છે, ઘરવાળાઓથી કંટાળીને ભાગી જાય છે હરિદ્વાર. પછી ત્યાં શું કરે છે, ત્યાં બીજી સ્ત્રી મળે છે, ત્યાં બીજો સંસાર વસાવે છે. એવી ઘણી એવી સ્ટોરીઝ છે. પણ એનો અર્થ આ નથી. અહીંયા ભગવાન કહે છે કે આપણે ગ્રહસ્થમાં રહીને આપણે કર્મ કરવાના છે, અને ભગવાનને સેન્ટરમાં રાખીને આપણે કર્મ કરવાના છે. તો આગળ આગળ જેમ આપણે વધશું આપણને ખબર પડશે કે કેવી રીતે આપણા શું કાર્ય છે, શું આપણો વર્ણ છે, શું આપણો આશ્રમ છે. યસ, 3.3 અને 3.7. સો હવે અહીંયા નિષ્કામ કર્મ યોગ જ્ઞાન યોગ કરતા શ્રેષ્ઠ છે. તો આપણે જોઈએ કેવી રીતે. યસ, હરે કૃષ્ણ. નેક્સ્ટ કોણ હતું? યસ, રાધિકા માતાજી, અનમ્યુટ કરશો. ઓકે. પ્રત્યેક વ્યક્તિને તેણે ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલા ગુણો અનુસાર વિવિશ થઈને કર્મ કરવું જ પડે છે. તેથી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ, તો આપણને આ બોડી કેમ મળી છે? તો આપણને આ પ્રકૃતિ આપણને આ બોડી આપી છે. પ્રકૃતિના 3 ગુણોના લીધે આપણને આ બોડી મળી છે. 3 ગુણો શું છે? સત્વ, રજો અને તમો ગુણ. તો આ 3 ગુણોના લીધે આપણે વિવશતા થઈને આપણે કમ્પલસરી કામ તો કરવું જ પડશે, કારણ કે આપણને આ જે પ્રકૃતિ 3 ગુણો છે એનાથી આપણને આ જે બોડી મળી છે એનાથી આપણે કામ કરવું પડે. કામ કર્યા વગર આપણે જીવી શકવાના નથી. આપણે જમવું પણ હશે, અગર આપણે કાંઈ કામ નહીં કરીએ પણ આપણે શોધવા તો જવું પડશે, વનમાં તો જવું પડશે, ક્યાંક તો શોધવું પડશે, ક્યાંક તો કાર્ય કરવું પડશે, તો જ આપણને ખાવાનું મળશે. નહીં તો બેઠે બેઠે તો કોઈ આપણને આપી નથી જવાનું. તો એટલે આ જે પ્રકૃતિના 3 ગુણ છે એના લીધે આપણે આ શરીર મળ્યું છે, અને એટલે આપણે આ કર્મ તો કરવું જ પડશે. બધાએ કર્મ કરવું પડશે. એમ નથી કે સંન્યાસ લઈને આપણે બેસી જઈએ એક જગ્યામાં. એનો અર્થ અહીંયા એ છે. હરે કૃષ્ણ. હા, તો હવે 5મા અધ્યાય, છઠ્ઠા અધ્યાયમાં, છઠ્ઠા શ્લોકમાં શું ભગવાન કહે છે? હરે કૃષ્ણ. નેક્સ્ટ. યસ, રાજેન્દ્ર કુમાર પ્રભુ, હરે કૃષ્ણ. અનમ્યુટ છું. હરે કૃષ્ણ. જે મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબુમાં રાખે છે, પરંતુ મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરે છે, તે નિસંદેહ પોતાને છેતરે છે અને ઢોંગી કહેવાય છે. હરે કૃષ્ણ, હરે બોલ. તો અહીંયા એક ચિત્ર દેખાય છે. કોઈને ડિસ્ક્રાઇબ કર્યું છે તમને? આ ચિત્રમાં શું અજીબ લાગે છે? યસ, અનમ્યુટ કરીને બોલી શકો છો. ફોન પર વાત કરે છે સિગરેટ પીવે માતાજી, છે. અને હાથમાં સિગરેટ છે. યસ, બીજું કઈ અલગ દેખાય છે? એટલે સાધુ હોવાનો ડોળ કરે છે, પણ વ્યસન અને કરે છે ને ભૌતિકમાં રચ્યું પચ્યું છે, ફોનમાં, ભૌતિક પદાર્થોમાં. હરી બોલ, હરી બોલ. થેન્ક યુ સો મચ. બધાનો આટલો સરસ ઓબ્ઝર્વેશન છે. યસ, થેન્ક યુ સો મચ. તો માતાજી કડું બી પહેરેલું છે. યસ, ચાંદીનો કડો પણ પહેરેલો છે. હરી બોલ. થેન્ક યુ માતાજી. ઇન્દ્રિયો અલગ છે માતાજી, ઇન્દ્રિયો ભૌતિક પેલા એમાં છે. હરી બોલ. યસ, તો અહીંયા એક દેખાય છે કે ભગવાન અહીંયા શું કહે છે કે આ ઢોંગી કહેવાય છે. એને શું કહેવાય છે? મિથ્યાચારી કે પાખંડ છે. કે એમ તો સાધુનો વેશ છે, પણ હાથમાં સિગરેટ છે, વ્યસન કરી રહ્યા છે, હાથમાં ચાંદીનો કડો પહેર્યો છે. ચલો, ફોનમાં હજી આપણે અલાઉ કરીએ કે ફોન
ક્યાંક કોઈકને કંઈક પૂજાની વિધિ સમજાવતા હશે કે ક્યાંક ભગવાનની વાતો કરતા, જેમ આપણે અત્યારના લેપટોપને ફોન ઉપર છે, પણ આપણે શું કરી રહ્યા છે એનું આપણે દુરુપયોગ નથી, આપણે સદુપયોગ કરી રહ્યા છે. આપણે ભગવાનનું ચિંતન કરી રહ્યા છે, આપણે ભગવાનની કથા કરી રહ્યા છે, વાતો કરી રહ્યા છે, ભગવદ્ ગીતાનું આપણે જ્ઞાન લઈ રહ્યા છે. તો એ અલાઉડ છે. તો એના માટે આપણે બધું સાધન યુઝ કરી શકીએ છીએ. બધું એનો ત્યાગ નથી કરવાનો. ભૌતિક ચીજોનો ત્યાગ કરવાનું ભગવાને નથી કીધું. ભૌતિક ચીજો યુઝ કરો, પણ શેના માટે? ભગવાન માટે યુઝ કરો, એ અલાઉડ છે. પણ વ્યસન કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું કે ભગવાને અલાવ કર્યું છે કે તમે સિગરેટ પીઓ, ગાંજા ફૂકો, જેમ બધા કહે છે ને કે શિવજીના ભક્ત હોય છે, બમ બમ ભોલે. ગાંજા તો શિવજી લેતા હતા ને કોઈ શાસ્ત્રમાં નથી આપ્યું કે શિવજી ગાંજા લેતા હતા કે સિગરેટ કોઈ દિવસ પીધી છે. પણ એમના ભક્તો જેમ માણસો આવીને આ બધું ડિસ્ટોર્ટ કરી નાખ્યું છે આખું નોલેજ. હું ગઈ હતી મહાકુંભ મેળામાં ને ત્યાં મેં નાગા સાધુસ જોયા હતા. પણ એમાં ઘણા એવા લોકો હતા જે ચિલ્લમ પી રહ્યા હતા, પણ એકચ્યુઅલી એ ક્યાંય કોઈ શાસ્ત્રમાં નથી આપ્યું કે ચિલ્લમ પીવાનું અલાઉડ છે ભક્તોને. તો શિવજીએ તો ઝેરે લીધો છે, એનો તો કંઠીમાં નીલકંઠ કેમ કહે છે? કારણ કે એ ઝેરથી ભરેલો છે. તો આપણે શું ઝેર પીને આપણે જીવિત રહી શકવાના છે? શિવજીને તો તાંડવ કર્યો તો એ તો આખી સૃષ્ટિ આ કરી શકે છે. તો વી આર નોટ કેપેબલ ઓફ બધા કહે છે કે શ્રી કૃષ્ણ તો આટલી બધી પત્નીઓ હતી, આટલા બધા લગ્ન કર્યા છે, એમને તો એટલી બધી ગર્લફ્રેન્ડ હતી, ગોપીઓ હતી. તો કૃષ્ણ ભગવાને તો નાનપણથી અસુરોનો વધ કર્યો છે, ગોવર્ધન પર્વત ઉપાડ્યો છે ટચલી આંગળીમાં. તો આપણે શું ઉપાડી શકવાના છે? તો એ કમ્પેરિઝન પણ આપણે કરવું જોઈએ. અગર ભગવાનનો તમે બીજી બધી ક્વોલિટીઝ જો છો, તો આ ક્વોલિટીઝ એ જો કે તમે આ ટચલી આંગળીમાં 7 દિવસ સુધી ઉભા રહીને કોઈ એક બુકે ઉપાડી શકવાના છે, એક નાની વસ્તુ પણ ઉપાડી શકવાના છે 7 દિવસ કોન્સ્ટન્ટલી નહીં. તો આપણે કમ્પેર જ ના કરી શકીએ આપણને ને ભગવાનની જે બધી લીલાઓથી. એ ભગવાનની લીલા છે. તો આ મિથ્યાચારી છે કે આવી રીતે સિગરેટ પીએ છે અને ફોનમાં, ચલો ફોન તો આપણે ઠીક છે ને, આવી રીતે ચાંદીના કડા, એટલે જેમ છે ને કે ઇન્દ્રિયોની તૃપ્તિ કરી રહ્યા છે, દેખાડે છે કે હું સાધુ છું, પણ અંદરથી બધું મનમાં ચિંતન કરી રહ્યા છે. તો એ એને મિથ્યાચારી કહેવાય છે. તો આપણે શું કરવું જોઈએ કે ઇન્દ્રિયોને કેવી રીતે આપણે કંટ્રોલમાં કરી શકે છે અને પછી કર્મ કરી શકે છે. તો આપણે એ લેવલમાં આવી જાય. જે 3 ગુણ છે, સત્વ રજો તમો, એનાથી આપણે પાર થઈને આપણે કર્મ કરવાના છે. નહીં તો આપણે 3 ગુણમાં જ ફસાયેલા રહીશું અને આપણને એનું રિએક્શન મળતો જ રહેશે કર્મનો. તો હવે છે નિષ્કામ કર્મયોગ જ્ઞાન યોગ કરતા શ્રેષ્ઠ છે. આનો બીજો શ્લોક 3.7. યસ ઈશ્વર પ્રભુ યા શારદા માતાજી, હરે કૃષ્ણ, અનમ્યુટ કરજો. હરે કૃષ્ણ. યસ. હરે કૃષ્ણ માતાજી. પરંતુ જો કોઈ નિષ્ઠાવાન મનુષ્ય કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે અને અનાસક્ત થઈને કર્મયોગ કૃષ્ણ ભાવનામૃત કર્મ નો આરંભ કરે છે, તો તે ઘણો ચડિયાતો છે. હરે બોલ. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. યસ. તો હવે અહીંયા ભગવાન શું કહે છે કે નિષ્ઠાવાન મનુષ્ય, જેનું એકદમ નિષ્ઠા એકદમ સ્ટ્રોંગ છે, જે એકદમ દ્રઢ નિશ્ચયથી કાર્ય કરે છે, ઇન્દ્રિયોને કાબુમાં રાખીને, જે આપણી બધી ઇન્દ્રિયો છે, સેન્સીસ છે, એનું કંટ્રોલ કરીને, એમને કે કંઈક ઈચ્છા થઈ કે કંઈક આપણને ઈચ્છા થઈ તો આપણે એની પહેલા પૂર્તિ કરીએ તો આપણને સંતુષ્ટિ મળશે નહીં. એ જે ઈચ્છાઓને પણ આપણે કંટ્રોલ કરવાનું છે. તો કર્મેન્દ્રિય અને મન દ્વારા આપણે નિયંત્રિત. હવે મન તો બધું કહે છે, મન તો કહેશે ચલો આપણે આઈસ્ક્રીમ ખાય, મન તો કહેશે હાલો પિક્ચર જોવા જાય, મન તો ઘણું બધું કહે છે. તો મન જ્યારે કહે છે તો આપણે મનનું કરવાનું છે કે મનને કંટ્રોલ કરીને આપણે કાર્ય કરવાનું છે, એ આપણું એક જોવાનું છે. તો અહીંયા કહે છે કે ઇન્દ્રિયો દ્વારા ઇન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાને પ્રયત્ન કરે છે. અને કોણ છે? નિષ્ઠાવાન જે છે, જેનું સ્ટ્રોંગ વિલ પાવર છે, જેને ભગવાન ઉપર એકદમ ફર્મ ફેથ છે. તો એ જ્યારે એવી રીતે કાર્ય કરે છે અનાસક્ત રહીને, એકદમ ડિટેચ રહીને, તો એને કર્મયોગ કહેવાય છે. અને જે કૃષ્ણ ભાવનામૃતમાં, જે કૃષ્ણ કોન્શિયસનેસમાં કામ કરી રહ્યા છે. તો અહીંયા આપણને રાઈટ હેન્ડ સાઈડમાં એક ફોટો દેખાય છે. કોઈને ખ્યાલ છે કોણ વ્યક્તિ છે આ? શું દ્રશ્ય દેખાય છે તમને? યસ. હરે કૃષ્ણ. અનમ્યુટ કરીને બોલી શકો છો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. આપણે પ્રતાપ રુદ્ર. હરી બોલ. યસ. કોણ છે એ? આપણે જગન્નાથપુરીમાં. હા, જગન્નાથપુરીમાં પ્રતાપ રુદ્ર એ કોણ હતા? ત્યાંના રાજા રાજા હતા એક, અને ઝાડુ એટલે આ જ કામ કરતા હતા. ઝાડુ. માતાજી જયારે જગન્નાથજીની રથયાત્રા નીકળે ને ત્યારે પહેલા એ ઝાડુ કાઢે ત્યાંથી, અને પછી ભગવાનની રથયાત્રા નીકળે ત્યાંથી. હરી બોલ. યસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ માતાજી. બંનેનો આન્સર સરસ હતો. યસ. જ્યારે જગન્નાથપુરીની યાત્રા નીકળતી હતી ત્યાં ઓરિસ્સાના જે જગન્નાથ પુરી, તો ત્યાંના રાજા હતા પ્રતાપ રુદ્રસિંહ.
તો હવે એ તો મોટા રાજા છે. હવે અહીંયા તમને દેખાય છે ચિત્રમાં કે એ ઝાડુ મારી રહ્યા છે. તો આજે રાજા તો કોઈ સેવકને પણ કહી શકે ને આ ઝાડુ માર્યા, હવે રથયાત્રા નીકળવાની છે. પણ આ હતો કૃષ્ણ ભાવનામૃતમાં એમનો ભાવ હતો. એમને કૃષ્ણ માટે સેવા કરી હતી. એમને દેખાડો નહોતો કરવો કે જો હું મોટો રાજા છું ને હું ઝાડુ મારે છે. એ કે હવે હમણાં બધા પબ્લિસિટી સ્ટન્ટ થાય છે સ્વચ્છ ભારતની રીતે. પણ અહીંયા તો એને કૃષ્ણ માટે, એમના ભાવ માટે કે મારા જગન્નાથની હવે રથયાત્રા નીકળશે, એમને કંકણ ના વાગે એટલે એ ઝાડુ મારે છે. તો એ ભાવનામાં એમને એ કાર્ય કર્યું છે. આટલા મોટા રાજા થઈને એમ નહીં કે મને બધા મારા ઉપર હસશે, હું એટલો મોટો રાજા છું ને આવા કામ કરું છું. આજે ભગવાન શ્રી કૃષ્ણને સારથી બનવાનું કાંઈ હતું ના, પણ એ સારથી કોના માટે બને છે? એના ભક્ત માટે બને છે. એ ડ્રાઈવર બની જાય છે અર્જુન માટે. અને અહીંયા ભક્ત બને છે. ભક્ત એમના ભગવાન માટે આ કાર્ય કરે છે. તો આને નિષ્કામ કર્મ કહેવાય છે. અને કર્મયોગ કહેવાય છે. કર્મયોગ એટલે શું? કે ભગવાન માટે આપણે જે કર્મ કરે છે. અને યોગ એટલે શું? ભગવાન સાથે જોડાણ, કે ભગવાન સાથે જે આપણું ત્યાંના કનેક્શન તૂટી ગયું છે. કારણ કે અત્યારના આપણે મહામાયામાં છે, આપણે 3 ગુણોમાં છે, તો આપણું કનેક્શન તૂટી ગયું છે. તો હવે જોડવા માટે આપણે ભગવાનને આ વર્ણાશ્રમ આપ્યા છે, આ 4 વર્ણ આપ્યા છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. અને આશ્રમ આપ્યા છે: બ્રહ્મચાર્ય, ગ્રહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. તો આ 4 આશ્રમ પ્રમાણે આપણે કાર્ય કરવા જોઈએ. અને જે આપણની સ્કિલ્સ છે, તો આ જે ક્ષત્રિય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આ કઈ બાય બર્થ નથી. તમારા કયા ગુણ છે? તો જે 7વ ગુણમાં હશે એ બ્રાહ્મણના કાર્ય કરશે. જેમ શાસ્ત્ર વાંચશે, વૈદિક નોલેજ લેશે, બીજાને શીખડાવશે. જેમ ડોક્ટર્સ છે, સાયન્ટિસ્ટ હોય છે, ટીચર્સ હોય છે, આ બધા સત્વગુણમાં હોય છે. ને ક્ષત્રિયનું શું કાર્ય છે? તો ક્ષત્રિય રજગુણી હોય છે, એકદમ પેશનેટ હોય છે. તો એ લોકોનું શું, એ આપણે ડિટેલમાં આગળના ચેપ્ટર્સમાં જોશું, પણ અત્યારનો શોર્ટમાં કહું છું. તો ક્ષત્રિયનું કાર્ય શું છે? રક્ષણ કરવાનું. કોનું રક્ષણ કરવાનું? એમનું જે રાજ્યનું રક્ષણ કરવાનું, એમની પ્રજાનું રક્ષણ કરવા માટે કરવાનું. તો એ એમનું કાર્ય છે. જેમ છે આપણું પોલીસ પ્રશાસન છે, આપણા સોલ્જર્સ છે, આપણી આર્મી છે, એડમિનિસ્ટ્રેશનમાં લેવલમાં જે લોકો છે, તો એ બધા ક્ષત્રિય કહેવાય છે. પછી વૈશ્ય કોણ છે? તો વૈશ્ય છે જે ટ્રેડિંગ બિઝનેસમાં હોય છે. તો એ લોકો રજો અને તમોગુણના મિક્સચર હોય છે, જે બિઝનેસ કરી રહ્યા છે, જે ફાર્મિંગમાં હોય છે, જે ગૌની રક્ષા કરે છે. તો એ લોકોના ધર્મ છે. અને શૂદ્ર કોણ હોય છે? તો જે આ 3 જે છે વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, એ લોકોની સેવા કરશે એને શૂદ્ર કહેવાય છે. તો પ્રભુપાદ તો કહે છે કે કલયુગમાં આપણે બધા શૂદ્ર છે, કારણ કે આપણે પોતાના ઇન્દ્રિયો માટે આપણે કાર્ય કરી રહ્યા છે, એકબીજા માટે કાર્ય કરી રહ્યા છે, પોતાના સેલ્ફિશ રીઝન્સ માટે આપણે કાર્ય કરી રહ્યા છે. અને આ જે ભગવાને જે બનાવ્યા છે, એ શેના માટે બનાવ્યા છે? કે આવી રીતે ધર્મથી કાર્ય કરે અને વિષ્ણુની પ્રાપ્તિ કરે. પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે નહીં, પણ ભગવાનની પ્રસન્નતા માટે. તો એને કર્મયોગ કહેવાય છે. હવે અહીંયા પણ સરસ એક્ઝામ્પલ આવે છે. યસ, હરે કૃષ્ણ 3.9. યસ ભાવના માતાજી. હરે કૃષ્ણ. ભાવના સુખડિયા માતાજી. હરે કૃષ્ણ માતાજી. તું તારું નિયત કર્તવ્ય કર્મ કર, કારણ કે કર્મ નહીં કરવા કરતા કર્મ કરવું વધારે સારું છે. કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી. હરિ બોલ, હરિ બોલ. યસ, હરે કૃષ્ણ. તો અહીંયા ભગવાન કહે છે કે આપણને શરીર મળ્યું છે, તો આપણે કાર્ય તો કરવું પડશે. કે કાર્ય કર્યા વગર આપણે શરીર પણ મેન્ટેન નહીં કરે. અત્યારના આપણે ખાલી શરીરના મેન્ટેનન્સ માટે કાર્ય કરે છે, કે સારું ખાવું, સારું પીવું, સારા કપડાં પહેરવું, આપણે જે સારા દેખાય, કેવું સ્ટેટસ સિમ્બલ આપણું સારું રહે, સમાજમાં આપણું નામ રહે. તો એ આપણે કેના માટે કરે છે? આપણે બોડીલી આઈડેન્ટિટી, કે મારું નામ થાય, હું મારા માટે આપણે એ કાર્ય કરે છે. તો અહીંયા ભગવાન કહે છે કે બોડીને મેન્ટેનન્સ માટે તો કાર્ય કરવું પડશે, પણ એવી રીતે કાર્ય કરો કે ભગવાનને તમે સેન્ટરમાં રાખીને કાર્ય કરો. તો અહીંયા આપણે એટલો સરસ દાખલો છે. તો આ છે ભક્તિ વિનોદા ઠાકુર મહારાજ. ભક્તિ વિનોદા ઠાકુર કોણ છે? જે શ્રીલા સિદ્ધાંત સરસ્વતી મહારાજ જે હતા, એમના પિતા છે. અને શ્રીલા ભક્તિસેન સરસ્વતી મહારાજ કોણ છે? શ્રીલા પ્રભુપાદના ગુરુ મહારાજ છે. અને શ્રીલા પ્રભુપાદ કોણ છે? આપણા ઇસ્કોનના ફાઉન્ડર આચાર્ય છે. તો આપણે આ પરંપરામાં આજે આપણું નોલેજ લે છે, આ બધું પરંપરામાં આવેલું નોલેજ છે. તો ભક્તિ વિનોદા ઠાકુર એ જે હતા, એ બ્રિટિશર્સના ટાઈમે મેજિસ્ટ્રેટ હતા કોલકાતામાં. તો એ બ્રિટિશના રૂલમાં એ કામ કરી રહ્યા હતા એઝ અ મેજિસ્ટ્રેટ. ઇમેજિન એ ટાઈમે હી વોઝ વેરી વેલ નોલેજેબલ. અને એમને ઘણી ભક્તિની બુક્સ લખી છે, ભગવાન માટે બુકો લખી છે, બધી બેંગોલીમાં છે. અને એને ભગવાનના પણ એકદમ પ્યોર ભક્ત હતા. તો અને એ કેવી રીતે કામ કરતા હતા? કે એમનું જે પણ કામ હતું એ 3-4 કલાકમાં પતી જાય. જે બ્રિટિશર્સ લોકો એમની એક ફાઇલ 15 દિવસે સુધી નહોતી કમ્પ્લીટ થતી, એ ભક્તિ વિનોદા ઠાકુર
1 કલાક કે 3 કલાક કે 4 મેક્સિમમ 4 કલાકમાં એમનું કામ પતી જાય, એ ફાઇલ પૂરી કરી દેતા. અને પછી એમને હવે વિચાર આવ્યો કે હવે મને ભક્તિ કરવાનો ટાઈમ નથી મળી રહ્યો, એટલે એ એમનું જે આ જોબ છે એ મૂકી દે છે અને એ વયા જાય છે ઘરે કે હવે મને જોબ નથી કરવું, હવે ફૂલ ટાઈમ ભગવાન માટે હું મારું સમર્પણ આપીશ. અને પછી આ લોકો જોઈએ છે કે આ લોકોના કામ આગળ વધતા જ નથી. બહુ પેન્ડિંગ થાય છે, બહુ બધી ફાઇલો પાઇલઅપ થઈ જાય છે બ્રિટિશર્સની. તો એ લોકો રિક્વેસ્ટ કરે છે ભક્તિ વિનોદ ઠાકોરને કે તમે આવો ને તમે કાર્ય કરો. તો એ કહે છે કે ના, હું આવીશ તો મારો બહુ ટાઈમ વેસ્ટ થાય છે. એક તો કોર્ટ હોય છે, લાંબુ હોય છે એમના ઘરથી 3-4 કલાક દૂર. તો એ કે મારો ટાઈમ વેસ્ટ થાય છે, હું નહીં આવી શકું, મારાથી નહીં થાય. તો ઇમેજિન એ ટાઈમે બ્રિટિશર્સે એક સ્પેશિયલ 4 બોગીની ટ્રેન બનાવી, એક રેલ ટ્રેક બનાવ્યો એમના જ માટે કે એમના ઘરેથી કોર્ટ સુધી એ ટ્રેનમાં એકલા આવી શકે. ઇમેજિન બ્રિટિશર એક ઇન્ડિયન માટે આવી સેવા, એટલે આવું ફેસિલિટી આપી કે તમે આવો, તમારી માટે ખાસ ટ્રેન છે, તમે એ ટ્રેનમાં આવો, પછી ટ્રેનમાં તમારે જેટલું તમારું ભક્તિનું કાર્ય કરવું હોય તમે કરો, અને પણ આ પ્લીઝ તમારે કામ કરીને જાઓ. તો એ આવતા હતા ટ્રેનમાં, એમનું બધું જે છે નામ જાપ માળા અને બધી બુક્સ લખવાનું કે ટ્રાન્સલેશન એ બધું કરીને કામ 1 કલાકમાં 2 કલાકમાં પતાવીને પાછા એ ટ્રેનમાં વયા જતા હતા. તો આવી રીતે કે ભગવાનને સેન્ટરમાં રાખીને એમને કાર્ય કર્યું છે. શીલા પ્રભુપાદ તો મેઇન એક્ઝામ્પલ તો શીલા પ્રભુપાદ છે, જેમ કેવી રીતે એમને કાર્ય કર્યું છે ભગવાનને સેન્ટરમાં રાખીને 70 વર્ષના એજમાં જઈને યુએસમાં જઈને 2 હાર્ટ એટેક્સથી તો એમને ભગવાનનું નામ પ્રચાર કર્યું છે. હજી એક છે સનાતન ગોસ્વામી મહારાજ. સનાતન ગોસ્વામી 500 વર્ષ પહેલા જ્યારે ચૈતન્ય મહાપ્રભુ પ્રકટ થયા હતા તો ત્યારની કથા છે કે સનાતન ગોસ્વામી વૃંદાવન જઈને, વૃંદાવનમાં એ તો એકદમ રાજકુમાર હતા, રાજાના જ પુત્ર હતા, પણ એ બધું ત્યાગ કરી જાય છે, બધી સંપત્તિ ત્યાગ કરીને એ જાય છે વૃંદાવન, બધી ભગવાનની જે લીલાઓ સ્થલી છે એ ઉજાગર કરવા માટે. ચૈતન્ય મહાપ્રભુ એમને આદેશ આપ્યો હતો કે તમે જાઓ ત્યાં ને બધી લીલાસ્થલી છે ઉજાગર કરો, કારણ કે ત્યારે 500 વર્ષ પહેલા બધી લીલાસ્થલી ઢકાયેલી હતી. અને એ રાધા મદન મોહન ટેમ્પલ તમે વૃંદાવનમાં સાંભળ્યું હશે, તમે ગયા હશો અને જાઓ ત્યારે વિઝિટ કરજો. તો એ રાધા મદન મોહન ટેમ્પલ જે છે વૃંદાવનમાં, એ સનાતન ગોસ્વામી જીએ સ્થાપિત કરેલું છે, એમની વિગ્રહ મળેલા છે. તો એમની સેવા કરતા હતા. તો એ 3 ઘરનું લોટ લઈને યમુનાનું પાણી લઈને મિક્સ કરીને અગ્નિ પેટાવીને એની રોટી ખાતા હતા. એટલું સિમ્પલ લિવિંગ, પણ શેના માટે? ભગવાનની ભક્તિ કરવા માટે. તો હવે આપણે જોઈએ 4 ટાઈપના કર્મ. કર્મ એટલે શું, કયા કયા ટાઈપના કર્મો હોય છે. તો અહીંયા છે વિકર્મ. તો વિકર્મ એટલે જે ભગવાનના નિયમોના વિરુદ્ધ જે આપણે કાર્ય કરે છે, શાસ્ત્રોના વિરુદ્ધ જે આપણે કાર્ય કરે છે. મીટ ઇટિંગ હોય છે, ગેમ્બલિંગ હોય છે, નશો કરવાનું, દારૂ પીવાનું, કોઈકને મારવાનું, મર્ડર કરવાનું, આ બધા છે શાસ્ત્ર વિહીન કાર્ય છે. તો એ ભગવાનના નિયમોના ઉલ્લંઘન જે આપણે કરે છે એને વિકર્મ કહેવાય છે. તો કર્મ શું છે? તો કર્મ છે જે ભૌતિક આપણે કર્મ કરી રહ્યા છે. ભૌતિક પ્લેટફોર્મ ઉપર આપણે જે બધું સારું કામ, ખોટું કામ, ખરાબ કામ બધું એ કર્મમાં આવી જાય છે. જે સારી પ્રકૃતિઓ આપે છે. તો કર્મ એટલે જે આપણને રિએક્શન આપે છે. હવે આપણે સારા કામ પણ કરીએ છીએ, પુણ્ય કામ પણ કરશું તો પણ આપણે એનું રિએક્શન મળવાનું છે. આજે આપણે કોઈ ગરીબને આપણે એમ દાન કરી દે, કોઈ ચલો આપણે પૈસા આપે, કપડા આપે, કાંઈક તો આપણે દાન આપી દીધું, પણ એનો પણ તમને રિએક્શન મળશે, પુણ્યનો જ રિએક્શન મળશે, પુણ્ય મળશે. પણ એ પણ પુણ્ય જ્યાં સુધી તમને એનું ફળ મળશે, એ ફળ તમે એન્જોય કરીને પાછો તમે કર્મના ચક્કરમાં આવશો. એ એવું છે. આપણે 9th ચેપ્ટરમાં એ ડિટેલમાં સમજશું. તો જે પણ ભૌતિક પ્લેટફોર્મ આપણે કાર્ય કરીએ છીએ, જેનું આપણને રિએક્શન મળે છે, રિઝલ્ટ મળે છે, પુણ્ય હોય છે કે વોટેવર પાપ હોય છે, તો એની આપણને જે રિએક્શન મળે છે એને કર્મ કહેવાય છે. નિષ્કામ કર્મ શું છે? નિષ્કામ કર્મ છે જે આપણે નિસ્વાર્થ રીતે આપણે કામ કરે છે. ઘણા લોકો છે જે હોસ્પિટલ્સ બાંધે છે, ચેરિટી ફાઉન્ડેશન્સ હોય છે, NGOs હોય છે, વૃદ્ધ માતાઓ માટે વૃદ્ધાશ્રમ હોય છે, એ લોકો માટે ડોનેશન આપે છે. તો એ બધા નિષ્કામ કર્મ, કે કોઈને એમના માટે બેનિફિટ નથી જોતું કે આનો મને લાભ મળશે, એના માટે નહીં, બસ એકદમ નિસ્વાર્થ એ લોકો કાર્ય કરે છે. અને અકર્મ શું છે? અકર્મ. તો અકર્મ છે કે ભક્તિ પ્રવૃત્તિ, જે છે ભક્તિમય સેવા કરે છે, કે બધું ભગવાન માટે જ કરે છે. જેમ બુક્સ વેચે છે, તો કોના માટે? કઈ બુક્સ વેચે છે? તો છે ભગવદ્ ગીતા છે, શ્રીમદ ભાગવતમ છે. તો સેલિંગ તો કાર્ય છે, કર્મ છે, પણ ભગવાનનું કરે છે તો એ અકર્મ થઈ જાય છે. ભગવાનના ટેમ્પલ માટે ડોનેશન આપે છે, ચારિટી આપે છે, ભગવાન ટેમ્પલ્સનું નિર્માણ કરે છે, એ અકર્મ થઈ જાય છે. તો એવા જ્યારે ભક્તિમાં કાર્ય કરે છે, ભગવાન માટે કપડાં બનાવે છે, ડિઝાઇન કરે છે, બધું ભગવાનના સેન્ટર રિલેટેડ હોય છે, તો એને અકર્મ કહેવાય છે.
તો એનામાં કોઈ રિએક્શન નથી લાગતું, ના પાપ લાગે છે ના આપણને પુણ્ય. એ અકર્મ કહેવાય છે. એ એકદમ એ ભૌતિક પ્લેટફોર્મમાં નથી હોતું, એ આ 3 ગુણોથી પરે હોય છે, એ શુદ્ધ સત્વ પ્લેટફોર્મમાં હોય છે. તો સમજાય કે વિકર્મ કર્મ, નિષ્કામ કર્મ અને અકર્મ. નિષ્કામમાં પણ ફળ સાથે જોડાયેલો હોય છે, લાઈક ક્રિયાના ફળ સાથે જોડાયેલો હોય છે, સોરી જોડાયેલો નથી હોતા. આમાં જોડાયેલો હોય છે કર્મમાં, પણ નિષ્કામ કર્મમાં ફળનું એ લોકોને એ નથી કે મને કોઈ સારું ફળ મળશે, હું આ કરીશ તો મારું નામ થશે, એના માટે નહીં. ઇટ્સ જસ્ટ નિસ્વાર્થ ભાવથી કામ કરે છે. હવે આપણે જોઈએ કે નિષ્કામ કર્મ યોગ જ્ઞાન યોગ કરતા શ્રેષ્ઠ કેમ છે. તો 3.32 યસ. હરે કૃષ્ણ. નોન મ્યુટ છે. માતાજી જિજ્ઞા ગુજરાતી મને Yes, yes. કેવો સાંભળો ને માતાજી. ઓકે, હા, યસ માતાજી. ઓકે, યસ. તો આપણે હવે જાય 3.32 3.9. હરે કૃષ્ણ. કોણ છે નેક્સ્ટ? યસ, એશા માતાજી. હરે કૃષ્ણ. અનમ્યુટ કરજો. હરે કૃષ્ણ. અત્યાર સુધીનો સાર કર્મ તો કરવું જ પડશે, પણ કર્મ કરવાથી તો બંધન થાય છે, પાપ અને પુણ્ય. તો કોના માટે કર્મ કરવું જોઈએ, જેથી કર્મ પણ કરી શકાય અને મુક્ત પણ પ્રાપ્ત થાય? હરી બોલ. થેન્ક યુ સોરી માતાજી. થેન્ક યુ સો મચ માતાજી. તો અહીંયા શું કહે છે કે હવે અત્યાર સુધી આપણે જોયું કે બધા કહે છે કે ભગવદ્ ગીતામાં તો ભગવદ્ ગીતાનો સાર શું છે? કર્મ છે. પણ એકચ્યુઅલી ભગવદ્ ગીતાનો સાર કર્મ નથી, ભગવદ્ ગીતાનો સાર 9મા અધ્યાયમાં છે ને 12મા અધ્યાયમાં છે. તો અત્યાર સુધી આપણે શું સાર જોયું કે કર્મ તો કરવું જ પડશે. આપણને બોડી મળી છે, આપણને જીવન મેળવ્યો છે, તો આપણે કર્મ કરવું પડશે. પણ કર્મ કરવાથી આપણે બંધનમાં આવે છે. જે ભૌતિક કર્મ કરે છે એમાં આપણે બંધનમાં આવે છે. કોઈકને આપણે ગિફ્ટ આપે છે, આપણે બંધનમાં આવ્યા છે. કોઈની આપણે ખરાબ વાતો પણ કરે છે, આપણે બંધનમાં આવીએ છીએ. કોઈને આપણે ઇન્વાઇટ કરીને જમાડે પણ છે, તો એ આપણે બંધનમાં આવીએ છીએ. તો બધા જે આપણે કાર્ય કરે છે એમાં આપણે રિએક્શન મળવાના જ છે. સારા રિએક્શન હોય કે ખરાબ રિએક્શન હોય, તો આપણે પાપ અને પુણ્યના રિએક્શનમાં આવવાના છે. તો હવે અહીંયા લખે છે તો કોના માટે આપણે કર્મ કરવું જોઈએ, જેથી આપણે કર્મના ફળથી આપણે ફ્રી થાય, કે આપણે કર્મના બંધનમાં ના આવીએ અને આપણને ભગવાન પ્રાપ્ત થઈ શકે, મુક્ત પણ પ્રાપ્ત થઈ શકે છે આપણે. તો હવે આપણે એનો આન્સર જોઈએ અહીંયા. યસ. હરે કૃષ્ણ. નેક્સ્ટ દીપાલી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વિષ્ણુ માટે બલિદાન તરીકે કરેલું કાર્ય કરવું પડે છે, અન્યથા કામ આ ભૌતિક જગતમાં બંધનનું કારણ બને છે. તેથી હે કુંતી પુત્ર, તને સંતોષ માટે તારું નિર્ધારિત કર્તવ્ય કર, અને તે રીતે તું હંમેશા બંધનમાંથી મુક્ત રહેશ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ. મ્યુટ કરી નાખજો. હરે કૃષ્ણ. યસ, થેન્ક યુ. તો અહીંયા ભગવાન શું કહે છે કે આપણે જે પણ કાર્ય કરે છે એમાં તો આપણે બંધાવાના છે. પણ જ્યારે આપણે વિષ્ણુ માટે, તો આજે આ મેં 4 વર્ણાશ્રમ જે કીધું, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આ ત્યારના જમાનામાં, તો ત્યારે લોકો એવી રીતે જ કામ કરતા હતા કે વિષ્ણુની પ્રાપ્તિ થાય, પોતાના માટે નહીં. આપણે અત્યારના સેલરી માટે કામ કરીએ છીએ, આપણે પૈસા કમાવા માટે કામ કરે છે, પોતાનું મેન્ટેનન્સ માટે કામ કરે છે, તો એમાં આપણે બંધાય છે. પણ જ્યારે આ જે ભગવાને વર્ણાશ્રમ બનાવ્યો, તો એ શેના માટે? કે એવી રીતે કાર્ય કરે, વિષ્ણુનું યજ્ઞ જેમ કાર્ય કરે. એમ નહીં કે કર્મ ही पूजा है, કર્મ ही पूजा नहीं है, પણ કર્મ ऐसे करना है કે કામ એવી રીતે કરવાનું છે કે આપણે ભગવાનની પૂજા કરી શકીએ. એનો મતલબ એ છે. કર્મ ही પૂજા નથી. તો કર્મ તો આપણે કરવાનું છે, પણ કોના માટે? ભગવાન માટે, ભગવાનની પ્રાપ્તિ માટે, વિષ્ણુની પ્રાપ્તિ માટે. તો અહીંયા ભગવાન એ જ કહે છે કે જે આપણે બલિદાન તરીકે કામ કરીએ છીએ, કે સેક્રિફાઈસ તરીકે કામ કરે છે, તો એ આપણને બંધનમાં નાખતું નથી, એ આપણને મુક્ત કરે છે. નહીં તો કામ માટે આપણને આ ભૌતિક જગતમાં બંધનનું જ કારણ બનશે. એટલે અહીંયા કુંતી પુત્ર, પાછું કુંતીનું નામ લે છે. કેમ? કારણ કે કુંતી મહારાણી પણ ભગવાનના એકદમ પ્રિય ભક્ત છે. તો તેના સંતોષ માટે તારે નિર્ધારિત કર્તવ્ય, તો જે નિર્ધારિત કર્તવ્ય આપણું છે, આપણે કયા ગુણમાં છે, આપણે બ્રાહ્મણની ક્વોલિટીઝ છે, તો આપણે એ બધા કાર્ય કરવા પડશે. ક્ષત્રિયની ક્વોલિટીઝ છે, તો એ કાર્ય કરવા પડશે. વૈશ્યાની આપણે બિઝનેસ માઇન્ડેડ છે, તો એવા કાર્ય કરવા પડશે. અને જો આપણને બીજાની સેવામાં આનંદ આવે છે, તો આપણે એવા કાર્ય કરવા પડશે. તો એ નિર્ધારિત કર્તવ્ય તો કરવા જ પડે છે. અને તે રીતે આપણે હંમેશા બંધનમાંથી મુક્ત થાય છે. તો જેમ સ્ત્રીઓ છે, એક્ઝામ્પલ નાનો આપું છે, તો આપણું જે નિર્ધારિત કાર્ય શું છે કે આપણે જે આપણો પરિવાર છે એને સંભાળીએ, એમના માટે રસોઈ કરીએ, બાળકોને સંભાળીએ, એમનું અપબ્રિંગિંગ કરીએ. તો દેટ ઇઝ અ સ્ત્રીનું એ નિર્ધારિત કાર્ય. માણસોનું નિર્ધારિત કાર્ય એકચ્યુઅલી શું હોય છે કે ફેમિલીને સપોર્ટ કરે, ફેમિલી માટે ફેમિલીને મેન્ટેન કરે. તો એ નિર્ધારિત કાર્ય. પછી આ વર્ણાશ્રમમાં આવે છે કે બ્રહ્મચારી, ગ્રહસ્થ,
તો બ્રહ્મચારીએ શું કરવું જોઈએ? 25 વર્ષ સુધી એમને એજ્યુકેશન લેવું જોઈએ, બ્રહ્મચારીનું પાલન કરવું જોઈએ, વેદાસનું વાંચન કરવું જોઈએ, જે નોલેજ છે એ બધું લેવું જોઈએ. અને ગ્રહસ્થે શું કરવું જોઈએ? ગ્રહસ્થ પણ એક જે આપણે કહીએ છીએ લગ્ન કરે છે, તો લગ્ન પણ એક યજ્ઞ છે. તો એ લગ્ન શું યજ્ઞ છે? ત્યારે પેલા મંદિરોમાં લગ્ન થતા હતા. કેમ? એ આપણે એક યજ્ઞ લઈ છે કે હવે જે પતિ છે કે પત્ની છે, આપણે બે મળીને ઘરને એક મંદિર બનાવીને આપણે એવી રીતે જીવન જીવવાનું છે કે ભગવાનની આપણે કેવી રીતે ભક્તિ કરી શકશું, મળીને આપણે કેવી રીતે ભગવાનની સેવા કરી શકશું. એ ગ્રહસ્થ જીવન છે. અને આ ભગવાનના ધામે પહોંચી શકે છે. અને પછી છે વાનપ્રસ્થ. તો ગ્રહસ્થ પછી વન એટલે 50 યર્સના ઉપર થાય તો 51, 52, 53 આપણો જે આ વન આવે છે એનો મતલબ છે કે વનપ્રસ્થ, કે હવે જે તમારી રિસ્પોન્સિબિલિટીઝ અને ડ્યુટીઝ હતી ઘરના તરફ, એ હવે તમારે ડિટેચ થવાનું છે, એ હવે બધી મૂકી દેવાની છે. જે તમારો નેક્સ્ટ જનરેશન છે, બાળકો છે, સંતાન છે, જે પણ છે એના ઉપર સોંપીને તમારે ફ્રી થઈ જવાનું છે, તમારે મુક્ત થઈ જવાનું છે અને ભગવાનના કામોમાં તમારે ધ્યાન દેવાનું છે. એનો મતલબ એ નથી કે પેલાના જમાનામાં વનમાં વયા જતા હતા આફ્ટર 50 યર્સ ઓફ એજ, કે વાનપ્રસ્થ થઈ જતા, પણ અત્યારના આપણે જંગલમાં જઈ ના શકીએ, આપણા પાસે કેપેસિટી નથી, એ આપણી એવી છે નહીં કે આપણે વનમાં જઈને બેસી જઈએ અને ભગવાનનું ધ્યાન કરે કે યજ્ઞ કરે. પણ હવે જે કલયુગનો જે યજ્ઞ છે એ આપણે આગળ જોઈએ કે શું યજ્ઞ છે, એ આપણે 50 યર્સ પછી એ આપણે સ્ટાર્ટ કરવું જોઈએ. ને સ્લોલી આપણા જે કાર્યો છે એનાથી ડિટેચ થવું જોઈએ. અત્યારના બધા આપણે એટેચ છે, મારું બિઝનેસ છે, મારા સંતાન છે, મારું આ છે તે છે, એનાથી આપણે બધા અટેચ હોય છે. તેનાથી આપણે હવે ડિટેચ થવાનું છે. અને પછી છે સંન્યાસ આશ્રમ. 75 યર્સ પછી સંન્યાસ આશ્રમ, એટલે બધું ચીજ મૂકી, બધું મોહ માયા મૂકી દેવાનું છે. સારું કપડાં, સારું ખાવાનું, સારું આ તે ફરવાનું, બધું મોહ માયા મૂકીને બસ ઓનલી ટોટલ એટલે ભગવાનની ભક્તિમાં ધ્યાન. બધું જે દુનિયાદારી છે, જે સાંસારિક જીવન છે, એનું ત્યાગ કરવાનું છે. એને સંન્યાસ જીવન કહેવાય છે. તો આવી રીતે ભગવાને વર્ણાશ્રમ આપ્યો છે. તો ભગવાન માટે જયારે આપણે બલિદાન રીતે કાર્ય કરે છે તો એને કર્મયોગ કહેવાય છે. તો હવે કળયુગનો યજ્ઞ, જે મેં કીધું, હવે આપણે જોઈએ કે શું યજ્ઞ હતા. તો પેલા સતયુગમાં શું યજ્ઞ હતા? સતયુગમાં 1 લાખ વર્ષની આયુ હતી. 1 લાખ વર્ષનો આયુ હતી તો એ લોકો પાસે એટલો સમય હતો કે એ લોકો જઈને વનમાં જઈને ભગવાનનું ધ્યાન કરી શકતા હતા, ધ્યાનમાં બેસી શકતા હતા, મેડિટેશન કરી શકતા હતા. આજે આપણે 5 મિનિટ પણ કહીએ કે હાલો મેડિટેશન કરો, આપણે કેટલા હજારો વિચાર આવી જશે કે મારું આ કામ પતાવવાનું છે, મારે આ જવાનું છે, અહીંયા કરવાનું છે, આ પૂરું કરવાનું છે, એટલે એટલા 50 આપણા મગજમાં ચીજો આવી જશે. તો 5 મિનિટ આપણે શાંતિથી બેસી નહીં શકીએ, મેડિટેશન નથી કરી શકતા. તો કલયુગ નથી, આ સતયુગનું હતું કે ધ્યાનમાં જે બેસી શકે છે. એ ત્યારે સતયુગનું આ યજ્ઞ હતું, મેડિટેશન, ધ્યાન યોગ. પછી ત્રેતાયુગમાં શું હતું? તો ત્રેતાયુગમાં હતું ત્યારે 10,000 વર્ષની આયુ હતી લોકોની. તો ત્યારે મોટા મોટા યજ્ઞ થતા હતા, અશ્વમેધ યજ્ઞ, રાજસૂય યજ્ઞ, એવા મોટા મોટા યજ્ઞ થતા હતા. અને ત્યારે તો એકદમ પ્યોર ઘી, પ્યોર ચંદન, એટલું બધું શુદ્ધ બ્રાહ્મણો, શુદ્ધ ઉચ્ચાર, વેદો મંત્રોના. આજકાલના જમાનામાં ના શુદ્ધ ઘી, ના શુદ્ધ બ્રાહ્મણ, ના શુદ્ધ લાકડી, કાંઈ નથી મળવાનું શુદ્ધ આપણને. એટલો આપણો કલયુગ બેકાર છે. અને પછી અહીંયા છે દ્વાપર યુગમાં. દ્વાપર યુગમાં 1000 વર્ષની આયુ હતી લોકોની. તો 1000 વર્ષની આયુ તો ત્યારે મોટા મોટા વિગ્રહ બનાવતા હતા, મોટા મોટા વિગ્રહની પૂજા સેવા કરતા હતા. મંદિરો હતા, બહુ મોટા મોટા મંદિરો હતા અને એની પૂજા સેવા થતી હતી. આજે આપણે કલયુગમાં કોવિડ આવી ગયું, 2020માં બધા મંદિરો બંધ થઈ ગયા અને આજકાલના ટાઈમમાં લોકોને ટાઈમ જ નથી મંદિર જવા માટે પણ કે જઈને ભગવાનને ખાલી દર્શન પણ કરે, એટલો પણ સમય નથી લોકો પાસે. તો હવે કલયુગ, અને ભગવાનને ખબર હતી, ભાગવતમાં આપેલું છે કે કલયુગના લોકો હશે એક તો મંદ બુદ્ધિ, ઓછી બુદ્ધિ, ઓછું આયુ, મેમરી પણ નથી એ લોકોને, યાદશક્તિ પણ એટલી નથી. તો એ લોકો માટે શું યજ્ઞ છે જે એ લોકોને ભગવાનને પ્રાપ્ત કરી શકે છે? તો એ કલયુગમાં તો લોકોને એકદમ ઇઝી વે આઉટ આપ્યું છે. તો એ છે જાપ યજ્ઞ. અને 10મા અધ્યાયમાં પણ આપ્યું છે ભગવાને કે એ જે બધા યજ્ઞોમાં જે સર્વશ્રેષ્ઠ યજ્ઞ છે એ જાપ યજ્ઞ છે. એ આપણે આગળ જોઈએ તો કલયુગનો યજ્ઞ ખાલી એક જ છે, એ છે માળા, જાપ માળા, ભગવાનનું નામનું જાપ. એ સૌથી બેસ્ટ છે, એકદમ સબલાઇમ છે અને સૌથી ઇઝીએસ્ટ છે. અને એ કલયુગમાં જ છે કે કલયુગના લોકોને મુક્ત મળી શકે, એમના કર્મોના બંધનથી એમને છુટકારો મળી શકે. તો હવે અહીંયા લખ્યું છે કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મહામંત્રનો જાપ કરવો જોઈએ. અને આ કલયુગનો જાપનો મંત્ર આ છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ 16 શબ્દનો આ જાપ છે. અને કેટલું જાપ આપણે કરવું જોઈએ આપણે જોઈએ. તો અને આ કોણ લઈ આવ્યું હતું? તો આ ચૈતન્ય, ભગવાન ચૈતન્ય મહાપ્રભુ, એ સ્વયં કૃષ્ણ છે, એ રાધારાણીના ભાવમાં આવ્યા હતા.
500 વર્ષ પહેલા ક્યાં આવ્યા હતા? નવદીપ ધામમાં, જે કોલકાતામાં છે. અને એ કળિયુગમાં હરે કૃષ્ણના મહામંત્ર લઈને આવ્યા હતા. એમનું નામ જાપ ફેલાવવા માટે આવ્યા હતા. આજથી 500, હવે 540 યર્સ થઈ ગયા છે, તો 500 યર્સ પહેલા આવ્યા છે. અને શેના માટે આવ્યા છે? સંકીર્તન જે છે, નામ ફેલાવવા માટે, ભગવાનનું નામ ફેલાવવા માટે, કે ખબર છે કે કળિયુગમાં લોકોને બુદ્ધિ નથી. તો એક પ્રકાશાનંદ સરસ્વતી એક હતા. પ્રકાશાનંદ સરસ્વતી એ બહુ મોટા વેદિક સ્કોલર હતા ત્યારના જમાનામાં, જ્યારે ચૈતન્ય મહાપ્રભુ આવ્યા હતા. તો એ એમને કહે છે, અને એ પોતે એકલા વૈદિક સ્કોલર, એ કહે છે ચૈતન્ય મહાપ્રભુને કે તમે શું આવી રીતે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હંમેશા આ ગાઈને નાચો છો? તમે તો સંન્યાસી છો. સંન્યાસી તો બુક્સ વાંચવી જોઈએ, વેદાસ વાંચવી જોઈએ, વેદાનું ધ્યાન કરવું જોઈએ. તમે તો આવી રીતે નાચો છો ને? સંન્યાસી નાચવું ના જોઈએ, સંન્યાસીએ ગાવું ના જોઈએ. સંન્યાસીના રૂલ્સ ને એટિકેટ્સ હોય છે. તો તમે કેમ આમ નાચો છો ને ગાઓ છો ને આ હરિનામ કરો છો? તો ચૈતન્ય મહાપ્રભુ શું જવાબ આપે છે એમને? મારા ગુરુએ કીધું કે હું સૌથી મોટો મૂર્ખ છું, કે તું ખાલી હરિનામ જ કર. અરે ચૈતન્ય મહાપ્રભુ કોણ છે? શ્રી કૃષ્ણ છે. વેદાસ ક્યાંથી આવે છે? શ્રી કૃષ્ણમાંથી આવે છે. તો એમને તો બધું જ્ઞાન છે, એ તો સર્વજ્ઞાની છે. જેમ આપણે ગઈકાલે જોયું તો ષડ ઐશ્વર્ય, ભગવાન કોણ છે? ભગવાન પાસે જે 6 ઐશ્વર્ય છે, જેમાં આવે છે નોલેજ, સૌથી સંપૂર્ણ જ્ઞાન જેના પાસે છે એ ભગવાન પાસે છે. તો ચૈતન્ય મહાપ્રભુ પાસે તો ઘણું જ્ઞાન છે, એટલે તો સર્વજ્ઞાની છે. તો એ કહે છે હું, મારા ગુરુએ કીધું હું તો મૂર્ખ છું, એટલે મને કીધું કે તું ખાલી સંકીર્તન કર. પણ એ એકચ્યુઅલી કોની માટે છે? આપણા માટે, કે આપણે મૂર્ખ છે જે કલયુગમાં આવ્યા છે એના માટે, કે આપણને વેદાસ વાંચવાના ટાઈમ નથી આપતો. આપણી 100 વર્ષની આયુ છે મેક્સ ટુ મેક્સ, કલયુગના લોકોની મેક્સ ટુ મેક્સ. આપણે 100 વર્ષ જીવાના છે એ આપણને ખબર નથી. આજકાલ તો 25 વર્ષ નાની એજમાં પણ લોકો ગુજરી જાય છે. તો આપણને ખબર નથી કે હવે આપણે કહે છે કે 1 આવશે, 51 પછી આપણે માળા કરશું. તમને ગેરંટી છે કે આપણે 50 વર્ષ ક્રોસ કરવાના છે, 50 યર્સ સુધી આવવાના છે? આજે વોર ઝોનમાં બેઠી છું, ક્યારેક કોઈ કાલે મિસાઇલ આવી જાય, મને નથી ખબર કે હું છું કે નહીં. તો આપણે જ્યારથી આપણને મળે છે ભગવાનનું નામ, ત્યારથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. નાનીથી મળે છે તો આપણે નાનીથી, સુકૃતિ મળી છે તો નાનીથી સ્ટાર્ટ કરવાનું છે. તો માળા જ્યારથી તમે સ્ટાર્ટ કરો, જ્યારથી તમને જ્ઞાન મળ્યું છે ભગવાનનું, ત્યારથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. તો ભગવાન કહે છે કે કલયુગમાં સૌથી શ્રેષ્ઠ છે આ હરિ કૃષ્ણનો મહામંત્રનો જાપ. અને એ ક્યાં આપ્યું છે? તો આના પણ પ્રમાણ આપ્યા છે અહીંયા. તો ખાલી આ જ એક્ઝામ્પલ આપું છું, પણ ઘણા આપણે આગળના ચેપ્ટર્સમાં એનું આવશે. તો બ્રહ્મનાદ્ય પુરાણમાં આમાં આપેલું છે. તો આમાં શું આપેલું છે કે હરિનામ 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 કેવલમ, કલો નાસ્ત્યેવ 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 ગતિર અન્યથા. એનો મતલબ શું છે આપણે વાંચીએ. યસ, વૃંદાવન વિહારી દેવી દાસી માતાજી, હરે કૃષ્ણ. અનમ્યુટ કરશો. હરે કૃષ્ણ, વૃંદાવન વિહારી દેવી દાસી માતાજી. યસ. કૃષ્ણ અને કૃષ્ણના એક મિનિટ હો. અહીંયા ઉપરથી કળિયુગમાં હરિનામ, કળિયુગમાં હરિનામ અને હરિનામ દ્વારા જ મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. હરિનામ સિવાય કળિયુગમાં મોક્ષનો બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી. કૃષ્ણ અને કૃષ્ણના નામ અવિભાજ્ય છે. કળિયુગમાં કૃષ્ણ પોતે હરિનામના રૂપમાં અવતાર લે છે. સમગ્ર વિશ્વનો ઉદ્ધાર હરિનામ દ્વારા જ શક્ય છે. હરે કૃષ્ણ. હરી બોલ. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. તો અહીંયા કહે છે કે કળિયુગમાં ખાલી હરિનામ હરિનામ અને હરિનામ જ દ્વારા મોક્ષની પ્રાપ્તિ છે. બીજો કોઈ રસ્તો જ નથી, બીજો કોઈ રસ્તો જ નથી, બીજો કોઈ રસ્તો જ નથી. અને આ કોણ કહે છે? આ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ચૈતન્ય, જે કોઈ બીજું કોઈ નથી, સ્વયં શ્રી કૃષ્ણ છે, જે રાધા રાણીનો ભાવ લઈને આવે છે. અને એ 6 અવતાર છે. 6 અવતાર એટલે હિડન અવતાર છે. એ આપણે આગળ જયારે ચેપ્ટર સાથે ત્યારે ડિટેલમાં એમના બારેમાં આપણે વાંચશું. તો અહીંયા કહે છે કે કૃષ્ણનું નામ અને કૃષ્ણ એમાં કોઈ અંતર નથી, કોઈ ડિફરન્સ નથી. કળિયુગમાં કૃષ્ણ ભગવાનનું આપણે નામ જ લે છે, ત્યાં કૃષ્ણ હાજર છે. તો જે પ્યોર ભક્તો, પ્રભુપાદ કહે છે, જે ભક્તો જ્યારે નામ જાપ કરે છે તો કૃષ્ણ એમના જીભ ઉપર નૃત્ય કરે છે. તો એ પાવર છે. તમે કૃષ્ણ બોલાવશો ને, કૃષ્ણ ત્યાં હાજર છે. કૃષ્ણ, તમને ભગવદ્ ગીતા વાંચો છે, જે કાળા અક્ષર છે એ અક્ષર નથી, એ કૃષ્ણ જ છે. ભાગવતમ એ સ્વયં કૃષ્ણ છે. જેના ઘરમાં ભાગવતમ જે રાખીએ છે ત્યાં રોજ દેવી દેવતા આવીને એને દર્શન કરીને જાય છે. તો ભગવદ્ ગીતા, ભાગવતમાં કોઈ સામાન્ય પુસ્તક નથી, આ બધી દિવ્ય ગ્રંથ છે. આમાં કૃષ્ણના શબ્દ છે. તો જયારે આપણે કૃષ્ણનું નામ લઈએ છીએ તો કૃષ્ણ ત્યાં હાજર હોય છે.
તો કૃષ્ણ અને કૃષ્ણનું નામ, લીલા, ગુણ એમાં કોઈ ડિફરન્સ નથી. કૃષ્ણની આપણે કથા કરીએ, કૃષ્ણના ગુણનો આપણે વિચાર કરીએ, લીલાનો વિચાર કરીએ, લીલાનું સ્મરણ કરીએ, આપણે કોઈની સાથે શેર કરીએ, તો એમાં કૃષ્ણ હાજર જ છે. કલયુગમાં એ કૃષ્ણ ભગવાન આપણને એટલું ઇઝીલી અવેલેબલ છે આવી રીતે. અને અહીંયા ભગવાન કહે છે કે સમગ્ર વિશ્વનો ઉદ્ધાર હરિનામ દ્વારા જ થવાનું છે, બીજું કોઈ શક્ય જ નથી. તો અહીંયા શ્રીમદ ભાગવતમના 11મા સ્કંદમાં 5મા અધ્યાયમાં પણ 31 શ્લોકમાં લખ્યું છે, યજ્ઞ સંકીર્તન પ્રાયેર યજંતી હિ સુમેધસા, કે જે લોકો આ કલયુગમાં આવીને સંકીર્તન કરશે, સંકીર્તન એટલે બધા જમા થઈને હરિનામનું સંકીર્તન કરશે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, જેમ આવી રીતે કીર્તન કરશે, જેમ આપણે જોઈ છે રશિયન ડિવોટીઝ, ફોરેન ડિવોટીઝ બધા નહીં આમ કરતા લઈને, ઢોલક લઈને, મૃદંગ લઈને બધા નાચે છે રસ્તા ઉપર, એને સંકીર્તન કહેવાય છે. તો જે એવી રીતે કરશે એ લોકો સુમેધ એટલે સૌથી બુદ્ધિશાળી લોકો હોય છે, સૌથી મોસ્ટ ઇન્ટેલિજન્ટ, હાઈએસ્ટ ઇન્ટેલિજન્ટ લોકો હોય છે. હાઈએસ્ટ ઇન્ટેલિજન્ટ એ નથી કે સાયન્ટિસ્ટ છે જેને નંબર 1 એવોર્ડ મળ્યો છે, આ નોબેલ પ્રાઇઝ મળ્યો છે, કેમ આટલી મોટી ગાડી છે, એ ઇન્ટેલિજન્ટ નથી. ઇન્ટેલિજન્ટ કોણ છે? જે ભગવાનનું આવી રીતે સંકીર્તન કરે છે, એ હાઈએસ્ટ ઇન્ટેલિજન્ટ છે. અને એ સૌથી આનંદિત પણ એ જ છે, અંદરથી આનંદિત છે. આ જે મોટા મોટા જે પૈસાવાળા હશે, જે એ લોકોને દુઃખ તો એટલો જ મોટો છે, એ લોકો દુઃખી જશે, સ્ટ્રેસમાં જ હશે, ઊંઘ પણ નહીં આવતી હોય. પણ અહીંયા કોણ છે? જે આ સંકીર્તન કરશે એ લોકો સુમેધ હશે, એ લોકો સૌથી ઇન્ટેલિજન્ટ છે. અને આપણે આ જે છે મહામંત્રનો જાપ કેવી રીતે કરવાનું, તો એ છે કે સૌથી પહેલા આપણે જે આ પંચતત્વ છે, પંચતત્વ કોણ છે? તો જે શ્રી કૃષ્ણ ચૈતન્ય, તો એ સ્વયં શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ ચૈતન્ય, જે ચૈતન્ય મહાપ્રભુ, પ્રભુ નિત્યાનંદ. નિત્યાનંદ કોણ છે? એ નિત્યાનંદ પ્રભુ કોઈ નથી, એ બલરામ જ છે. એ બીજા કોઈ નથી. જે વ્રજલીલામાં બલરામ હતા એ અનંત શેષ છે. એ નિત્યાનંદ પ્રભુ તરીકે આવે છે કલયુગમાં ચૈતન્ય મહાપ્રભુ સાથે. જેમ મેં કીધું કે જ્યારે ભગવાન આવે છે એમના પાર્ષદો સાથે આવે છે, તો એ પણ બલરામ પણ આવે છે, તો નિત્યાનંદ પ્રભુ તરીકે આવે છે. તો શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદા. શ્રી અદ્વૈત, અદ્વૈત કોણ છે? તો અદ્વૈતાચાર્ય એ છે, એ વિષ્ણુ અને શિવજીના કોમ્બિનેશન છે, એ અદ્વૈતાચાર્ય છે. અને ગદાધર, ગદાધર કોણ છે? એ સ્વયં રાધારાણી છે ને ગદાધર પણ. તો જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈતા ગદાધર શ્રીવાસ. સો શ્રીવાસ કોણ છે? તો શ્રીવાસ ઠાકોર છે, એ નારદ મુનિનો અવતાર છે. તો જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈતા ગદાધારા શ્રીવાસાદી ગૌર ભક્ત વૃંદા. ગૌર ભક્ત, ગૌર એટલે અને ચૈતન્ય મહાપ્રભુ એમને ગૌરંગા પણ કહેતા હતા, કારણ કે એમનો જે કલર હતો એ ગોલ્ડન કલર હતો, ગોળ વર્ણ હતો. એ રાધારાણીનો કલર હતો, એ કલર લઈને આવ્યા છે. તો ગોળ વર્ણ એટલે એને ગૌરા પણ કહે છે, ગૌરંગા. તો ગૌર ભક્ત એટલે ગૌરંગા પ્રભુના જે બધા ભક્ત છે, ગૌર ભક્ત વૃંદ. તો આ આપણે એક ઓલું હોય છે કે જે આપણે જ્યારે નામ જાપ કરીએ છીએ તો કઈ આપણી મિસ્ટેક ના થાય. અગર મિસ્ટેકમાં હમણાં સ્ટાર્ટિંગમાં તો આપણે હરિનામના ઘણા આપણે અપરાધ કરતા હશું નામ જાપમાં. તો જ્યારે આપણે બોલીએ છીએ, મંત્ર બોલીએ છીએ, તો એમાં આપણું જે પણ આપણે અપરાધ કરતા હશું એ કટ થઈ જાય છે. તો એટલે આપણે આ બોલવું જોઈએ, જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધરા શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદા. અને પછી આપણી માળા સ્ટાર્ટ કરવી છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો કેવી રીતે કરવી જોઈએ? તો અગર તમારી પાસે માળા હોય તો 108 મણકાની માળા હોવી જોઈએ. તો સ્ટાર્ટિંગમાં તો અગર તમે કાંદા લસણ કે ચાય કોફી પીતા હશો તો આપણે નીમના માળાથી સ્ટાર્ટ કરીએ. ને જો તમે કંઠી માળા પહેરો છો, ચાય કોફી નોનવેજ કે કાંદા લસણ પણ નથી ખાતા, તો આપણે તુલસીની માળા સ્ટાર્ટ કરી શકીએ છીએ. 4 નિયમોનું પાલન કરવાનું હોય છે અગર તુલસીની માળા યુઝ કરવી છે. તો એ છે ચા કોફી નહીં, કોઈ આલ્કોહોલ નહીં, કોઈ નશો નહીં, નોનવેજ નહીં, કાંદા લસણ નહીં, ગેર સંબંધો નહીં, અને જુગાડ નહીં કે ગેમ્બલિંગ નહીં. તો આ 4 નિયમ જ્યારે આપણે પાલન કરીએ છીએ તો આપણે તુલસીની માળા યુઝ કરી શકીએ છીએ. અદરવાઇઝ નીમની માળા તમે સ્ટાર્ટ કરી શકો છો. માળા જેમ કરે છે ને ઓટોમેટિકલી આપણે જે બધા વ્યસનો છે એ કટ થતા જાય છે. તો જે સૌથી ટોપ બીટ છે તો એ છે, એમાં આપણે પ્રણામ મંત્ર બોલવાનો છે, જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધરા શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદા. અને 108 મણકાની માળા. તો પછી પહેલો જે બીડ હોય છે પછી એમાં આખું મહામંત્ર બોલવાનો છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પછી સેકન્ડમાં આવવાનું છે પાછું આખા 16 વર્ડ્સનો જે મહામંત્ર છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એમ કરતા કરતા 108 વાર એ આપણે જ્યારે કરીએ છીએ તો એ એક મંત્ર થઈ જાય છે, એક માળા થાય છે, સોરી.
અને પછી જ્યારે આપણે અહીંયા લાસ્ટમાં આવે છે હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે, પછી આપણે આમ ફેરવીને પાછા અહીંયા મણકામાં જે મેઇન બીટ છે એમાં આવીને આપણે પાછું પંચતત્વ મંત્ર બોલવાનું છે. તો પંચતત્વ મંત્ર એટલે આપણે 5 તત્વોને આપણે પ્રણામ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. અને પછી જ્યાં આપણી એન્ડ થઈ હતી ત્યાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ બીજી માળા. તો એવી રીતે આપણે 16 માળા કરવાની છે. આખી 108ની 16 માળા, એટલીસ્ટ 16 માળા ઇઝ ધ સ્ટાન્ડર્ડ જેમ પ્રભુવાદ આપી છે કે એ દરરોજ કરવી જ જોઈએ. અને ક્યારે કરવી જોઈએ? બ્રહ્મ મુહૂર્ત, જે આપણે સવારના 4:30 વાગ્યાથી 6 વાગ્યા સુધી કે 6:30 વાગ્યા સુધી, મેક્સ ટુ મેક્સ 2 કલાક લાગે. એક માળાને 7 મિનિટ લાગે છે. અને 16 માળા કરીએ તો આપણે 2 કલાક જાય છે. અને બ્રહ્મ મુહૂર્તમાં કેમ? કારણ કે ત્યારે સૌથી સરસ ટાઈમ હોય છે. કોઈ ડિસ્ટર્બન્સ નથી, કોઈ ડિસ્ટ્રેક્શન નથી, કોઈ ફોન કોલ નથી, કોઈ મેસેજિંગ નથી, કોઈ આપણે ડિસ્ટર્બ કરવા વાળું નથી. અને સૌથી ઓસ્પિશિયસ ત્યારે જ્યારે આપણે માળા કરે છે આપણું મન શાંત હોય છે અને 1000 ગુણા આપણને એનો ફાયદો થાય છે. 1000 ગુણા આખા દિવસમાં જે કરશો ને, પણ બ્રહ્મ મુહૂર્તમાં કરશો તો બ્રહ્મ મુહૂર્તમાં 1000 ટાઈમ્સ એની આપણને બેનિફિટ મળે છે. તમે દિવસમાં ભલે બ્રહ્મ મુહૂર્તમાં ના કરી શકો તો દિવસમાં પણ તમે ડિવાઈડ કરી શકો છો. એ પ્રભુવાદે આપણને છૂટ આપી છે. પણ મેઇન જે ઇફેક્ટ તમને જોઈએ છે તો એ બ્રહ્મ મુહૂર્ત છે. જે આપણું આખી આ ફિલોસોફી છે, બેઝ છે, એ બ્રહ્મ મુહૂર્તમાં આપણે સ્ટાર્ટ કરવી જોઈએ. બ્રહ્મ મુહૂર્ત ક્યારે હોય છે? સૂર્યોદયના 1.5 કલાક પહેલા. તો આવી રીતે માળા જાપ કરવાની છે. તમે હમણાં ના કર્યું કોઈ દિવસ માળા, તો એક માળાથી તમે સ્ટાર્ટ કરો. ધીરે 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 સેકન્ડ 2, 3, 4 એ રીતે કરીને 16 માળા. ભક્તિ વિનોદ ઠાકોર કહેતા હતા કે 64 કરવી જોઈએ કલયુગના લોકોએ, પણ આપણે જ્યારે પ્રભુવાદ કહેતા યુએસમાં કે 64, આપણને 16 માળા કરવાની 2 કલાક લાગે છે, તો 64 તો 8 કલાક. કલયુગના લોકો પાસે એટલું પેશન્સ નથી, તો પ્રભુવાદે આપણા માટે 16 કરી નાખી છે કે 16 માળા કરવી. પણ છે પ્રભુવાદના હજી ભક્તો છે, ઇસ્કોનના હજી ભક્તો છે જે 64 કરે છે હજી. તો આવી રીતે માળા કરવી છે. અને સંકીર્તન કેવી રીતે કરવી છે? તો તમે ઘરમાં પણ તમે બેસીને કરી શકો છો. ફેમિલી મેમ્બર્સને લઈ આવીને તમે આવી રીતે ભેગા કરીને કીર્તન કરી શકો છો. હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરી શકો છો. ફ્રેન્ડ સાથે કરી શકો છો. જેવી રીતે શહેરીઓમાં જેમ આપણે જોઈએ છે, યુકેમાં, યુએસમાં, બધી ફોરેન કન્ટ્રીઝમાં હવે આજે એવી કોઈ કન્ટ્રી નથી જ્યાં ઇસ્કોનનો સેન્ટર નથી. બધી કન્ટ્રીઝમાં એક ઇસ્કોન સેન્ટર મળશે. એવું કોઈ કન્ટ્રી નથી જ્યાં 4:30 વાગે મંગલ આરતી નહીં થતી હોય. બધા ઇસ્કોન સેન્ટરમાં ત્યાંના ટાઈમ પ્રમાણે 4:30 મંગલ આરતી થાય છે. સવારના 4:30 વાગે મંગલ આરતી થાય છે. ભગવદ્ ગીતા વચાય છે, ભાગવતમની કથા થાય છે, આવી રીતે બુક્સ વેચાય છે, સંકીર્તન થાય છે. તો હવે તમે કોઈ પણ કન્ટ્રીમાં જાઓ તમને સાત્વિક પણ ભોજન મળી જશે, કારણ કે ત્યાં એક ગોવિંદ તો હશે ક્યાંક ને ક્યાંક. કોઈ પણ કેટલીક કન્ટ્રીઝમાં છે હવે તો ઇસ્કોનના સેન્ટર્સ. પ્રભુવાદે તો 108 ઊભા કરીને ગયા હતા, પણ એના પછી ત્યાર પછી કેટલી બધી કન્ટ્રીઝમાં આવી ગઈ છે ઇસ્કોન. તો આવા ઘણા ડિવોટીઝ હોય છે જે આવી રીતે સંકીર્તન કરે છે. યા તો પછી તમે એકલા બેસીને પણ કરી શકો છો આવી રીતે માળા. અહીંયા કોઈ એવું નથી કે આ દિશામાં બેસીને કરવું જોઈએ કે ઓલા દિશામાં બેસી કરવું જોઈએ. નહીં, તમે નાયા વગર પણ તમે માળા કરી શકો છો. યસ, તમે બ્રશ કરવું જોઈએ, પણ એમ નહીં કે બ્રશ વગર, કારણ કે કૃષ્ણ સ્વયં આપણા જીવ પર આવે છે, તો આપણે બ્રશ કરીને બેસીએ. નાહી ધોઈને તો બેસ્ટ છે કે આપણે ચોખ્ખા હોય. આઉટર ક્લેનલીનેસ ને ઇનર ક્લેનલીનેસ બે ઇમ્પોર્ટન્ટ છે. પણ એવું હોય કે સમય ના મળે સવારના, તો આપણે નાયા વગર ફટાફટ આપણી માળા પૂરી કરી દેવી જોઈએ. અને સુતા સુતા નથી કરવાની, બેસીને કરવાની છે. ચાલતા ચાલતા તમે કરી શકો. તમે ટ્રાવેલિંગ કરતા હો, બસમાં તમારું ઓફિસ બસથી જતા હો યા ટ્રેનથી જતા હો, તો માળા લઈને તમે જાઓ તો તમારું જર્નીમાં તમારી માળા કમ્પ્લીટ થઈ જાય. ગાડી ચલાવતા હો તો ખાલી તમે સાંભળી શકો છો, લેક્ચર સાંભળી શકો, યા તો કીર્તન સાંભળી શકો, યા તો ખાલી બોલી શકો છો. પણ માળા જ્યારે તમે ફ્રી હો કે તમે કાંઈ બીજું કાંઈ કાર્ય ન કરતા હો, ત્યારે તમારે માળા કરવાની છે. એમ નહીં કે માળા કરતા કરતા મોબાઈલ જોઈ લો કે પેપર વાંચો, કે એ બધા નિયમો હોય છે. પછી આવી રીતે ફેમિલી સાથે તમે બેસીને કીર્તન રોજ 5 મિનિટ પણ તમે 10 મિનિટ ઘરમાં કીર્તન કરો, એટલી પોઝિટિવિટી આવે છે, એટલી શાંતિ આવે છે. જે આવી રીતે મોટા લોકો જેમ કરશે એમ બાળકો પણ એવી રીતે શીખે છે. તો હવે આપણે આગળ વધીએ. કર્મકાંડથી હવે કર્મયોગ. તો કર્મકાંડ શું હતું? જે આપણે સારા કર્મ કરે છે. વેદાસમાં બધું કર્મકાંડનું આપ્યું છે કે આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, આ તે કરવું જોઈએ. પણ વેદાસનો પર્પસ શું છે? વિષ્ણુની પ્રાપ્તિ. તો વિષ્ણુ માટે જ્યારે આપણે કાર્ય કરે છે તો એને કર્મયોગ કહેવાય છે. તો હવે પાપથી બચવાના સૌપ્રથમ અને સરળ ઉપાય કયો છે? તો હવે આપણે આગળ જોઈએ. તો હવે એના જવાબો આવશે 10 થી 15 શ્લોકમાં. યસ, હરે કૃષ્ણ. યસ, દીપાલી દીક્ષિત માતાજી, હરે કૃષ્ણ. અનમ્યુટ કરજો. હરે કૃષ્ણ. ભગવાન ભક્તો સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાય છે, કારણ કે તેઓ યજ્ઞમાં
પ્રથમ અર્પિત કરેલું ભોજન પ્રસાદ જ લે છે. અન્ય લોકો જેઓ પોતાના જ ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે તેઓ નક્કી પાપ જ ખાય છે. હરે બોલ, હરે કૃષ્ણ. હવે અહીંયા ભગવદ્ ગીતામાં લખ્યું છે. તો ભગવદ્ ગીતામાં શું લખે છે કે આપણે જે વેજીટેરિયન છે ને, આપણે તો પ્રાઉડ વેજીટેરિયન છે, આપણે તો વેજીટેરિયન, આપણે તો અંડાએ નથી ખાતા, પણ વેજીટેરિયન ખાવાનું પણ પાપ છે. એમાં પણ આપણને કર્મમાં બંધાય છે. કેમ બંધાય છે? કોઈને ખ્યાલ હશે કેમ આપણે વેજીટેરિયન ફૂડ ખાઈને પણ આપણે કર્મમાં બંધાતા હશું? આમ જ કોઈને જવાબ દેવો હોય, આમાં કોઈ સાચું ખોટું આન્સર નથી. હરે કૃષ્ણ. અનમ્યુટ કરીને બોલી શકો છો. માઇક્રો ઓર્ગેનિઝમ જે જીવ હોય છે એ રહેલા જ હોય છે કોઈ પણ ફળ ફૂડ કે કંઈ પણ લો એ બધી વસ્તુમાં. હરી બોલ. યસ, યસ, યસ. બીજા કોઈને ટ્રાય કરવું છે? યસ, હરી બોલ. એ જ માતાજી, આપણે ભગવાનને પહેલા ભોગ અર્પણ કરીએ છીએ અને પછી ભોગ આપણે ગ્રહણ કરીએ છીએ. હરી બોલ, હરે કૃષ્ણ. યસ. તો જે માતાજીએ કીધું કે બધા જીવ શાકભાજીમાં, ફ્રૂટ્સમાં, બધામાં માઇક્રો ઓર્ગેનિઝમ એટલે જીવજંતુ તો છે જ. તો આપણે અગર ખાઈએ છીએ તો આપણે પાપ કરીએ છીએ. પ્લસ હવે જ્યાં ખેતરમાં જ્યાં એ લોકો હવે ઉગાડે છે તો ત્યાં પણ હવે પેસ્ટિસાઇડ્સ નાખે છે. તો એમાં કેટલા જીવજંતુ મરતા હશે. એ પછી જે ફસલ છે એ કાપીને એ લોકો નાખે છે ટ્રકમાં. ટ્રક જાય છે વેરહાઉસમાં, તો જ્યારે ટ્રક જાય છે તો ત્યાં પણ કેટલા જીવજંતુ રસ્તામાં મરી જતા હશે. આપણને નથી ખબર, કોકરોચ છે, કીડો છે, કેટલું બધું જીવજંતુ મરતા હશે. પછી વેરહાઉસમાં રાખે છે સ્ટોર કરવા માટે, તો એ લોકો ચૂવાની મારવાની દવા રાખે છે, ઉંદર મારવાની દવા રાખે છે, તો ઉંદર પણ મરતા હશે. તો એમાં પણ કેટલા જીવજંતુ મરે છે, એનો પણ આપણને પાપ લાગે છે. પછી જ્યારે એ આપણી પાસે આવે છે ને આપણે એ રસોઈ પકાવે છે અગ્નિમાં, તો કેટલા જીવજંતુ ત્યારે પણ મરતા હશે. તો એ બધાનો પાપ આપણે ભેગો કરીને આપણે ખાઈએ છીએ. જો આપણે પાપ નથી કર્યો પણ આપણને એનો કર્મ તો લાગવાનો છે. તો હવે ઈ કર્મથી આપણે કેવી રીતે છૂટે? તો અહીંયા ભગવાન એટલે અહીંયા કહે છે ભગવાન ભગવદ ગીતામાં કે જે ભગવાનને ભોગ લગાડીને ખાય છે તો એ એન્ટીસેપ્ટિક થઈ જાય છે. કારણ કે ભગવાન એનો એ ગ્રહણ કરે છે ભોગ. આપણને દેખાશે નહીં કે ભગવાન, પણ ભગવાનની એનર્જી છે. ભગવાન તો આંખેથી પણ ખાઈ શકે છે, પગેથી પણ બોલી શકે છે, કાંઈ પણ કરી શકે છે. એ ભગવાન છે. ભગવાનની ઇન્દ્રિયો આપણી ઇન્દ્રિયો જેવી નથી. પણ એ આપણા પ્યોરિફિકેશન માટે ભગવાન એક્સેપ્ટ કરે છે. અને આપણે જ્યારે એ પ્રસાદ રીતે ખાય છે તો એ આપણને બધું પ્યોરિફાય કરે છે. આપણું એકચ્યુઅલી ચેતના પ્યોરિફાય થાય છે જ્યારે આપણે ભગવાનનો ખાલી પ્રસાદ ખાતા રહેશો તો. આપણું એટલું બધું માઇન્ડ ક્લીન થાય છે, ઇન્ટેલિજન્સ, બુદ્ધિ આપણી એકદમ પ્યુરિફાય થાય છે, આપણું મન પ્યુરિફાય થાય છે. તો ત્યારે આપણે એ સત્વ ભાવમાં આવે છે, સાત્વિક ભાવમાં. અત્યારના આપણે રજુગુણી છે, આપણે બધું બોડી માટે આપણે કાર્ય કરે છે, બોડી માટે ખાય છે. મને આજે આઈસ્ક્રીમ ખાવાનું મન થયું, આજે મને ગુલાબજામુન ખાવાનું મન થયું, આપણે ખાય છે ને પછી આપણે થાય છે ડાયાબિટીસ. એમ નથી કે પ્રસાદ ખાઈ, પણ આપણે જ્યારે પ્રસાદ ભગવાનને ભોગ લગાડીને ઈ મનથી આપણે પ્રસાદ લઈને ગ્રહણ કરે છે તો આપણને કોઈ ડિઝીઝ નહીં, કોઈ કાંઈ નહીં થાય. વી વિલ બી સો ફિટ એન્ડ ફાઇન. કારણ કે ભગવાનને આપણે કાંદા લસણ પણ નથી અર્પણ કરતા, મીટ અર્પણ નથી કરતા, અમુક ચીજો અર્પણ નથી કરતા જો તામસિક હોય છે. તો આપણે સાત્વિક ફૂડ જ ખાય છે. પણ જે ભગવાનને આપે છે અને ભોગ લગાડે છે તો એ આપણું એન્ટીસેપ્ટિક થઈ જાય છે, પ્યોરિફાઈડ થઈ જાય છે. અને આપણું ખાવામાં પણ કંટ્રોલ આવી જશે જ્યારે આપણે પ્રસાદ ખાય છે તો. એવી શક્તિ આવે છે. તો અહીંયા ભગવાન કહે છે જે પોતાના ઇન્દ્રિયો માટે ખાય છે તો એ પાપ જ કરે છે. જે વેજીટેરિયન પણ ખાય છે એ પણ પાપ કરે છે. પણ જે ભગવાનને ભોગ લગાડીને ખાય છે એ મુક્ત થાય છે. એને કોઈ પાપ લાગતા નથી. યસ. શું કામ આપણે ભોગ લગાવવું જોઈએ અને શું ખાવું જોઈએ, વેજ કે નોન વેજ? યસ. તો એનો તો આપણે પ્રત્યાનો આન્સર જોયો, પણ તો આપણે જોઈએ કે કેમ આપણે ભોગ લગાવવો જોઈએ. યસ. હરે કૃષ્ણ. સોરી. યસ. તન્વી માતાજી, હરે કૃષ્ણ. અનમિટ છું. હરે કૃષ્ણ માતાજી. બધા જ વ્યવહારધારી પ્રાણીઓ અને પામે છે અને આનો વરસાદથી ઉત્પાદન થાય છે. વરસાદ યજ્ઞ કરવાથી વરસે છે અને એને યજ્ઞ નિત્ય કર્મ કરવાથી થાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ. તો અહીંયા ભગવાન કહે છે કે બધા દેહધારી ખાલી આપણે જ નથી, એનિમલ્સ છે, પશુ છે, પક્ષી છે, બધાનો દેહ તો છે. તો બધા દેહધારીને પોષણ તો જોશે. તો એ ક્યાંથી પોષણ મળશે? એ ખાવાથી જ મળશે. ખાવાથી જ આપણને પોષણ મળશે. અન્નથી જ આપણને પોષણ મળે છે.
અને અન્ન ક્યાંથી આવે છે તો આપણે આગળ જોઈએ. ચલો અચ્છા આગળ છે તો અંત આવે છે વરસાદથી. અને વરસાદ ક્યાંથી આવે છે તો આપણે યજ્ઞ કરે ત્યારે વરસાદ થાય છે. અને યજ્ઞ કેવી રીતે થાય છે, યજ્ઞ કેવી રીતે કરવાના એ ક્યાં લખેલું છે વેદાસમાં. અચ્છા મેં હમણાં ચાટ બોક્સમાં જોયું કોઈ કે લખ્યું છે કે જ્ઞાન યોગ શું છે. તો જ્ઞાન યોગ એટલે ખાલી આપણે વેદાસ વાંચીએ છીએ, જ્ઞાન પ્રાપ્ત કરે, શાસ્ત્ર વાંચે પ્રાપ્ત કરે, આપણે અગર ઇમ્પ્લિમેન્ટ જ નહીં કરે તો એ જ્ઞાન યોગનો એ મતલબ નથી. જ્ઞાન યોગ એટલે આપણે બધું વાંચીએ ને આપણને જ્યારે પઠન કરે છે, શ્લોક વાંચીએ છે, બધી અલગ અલગ ઉપનિષદ પુરાણ બધું આપણે વાંચે છે એને જ્ઞાન યોગ કહે છે, જ્યારે આપણે જ્ઞાન પ્રાપ્ત કરે છે ભગવાનનું. તો વરસાદ થી અને વરસાદ વરસે છે અને અન્ન યજ્ઞથી સોરી યજ્ઞ નિયત કર્મો કરવાથી થાય છે. તો યજ્ઞ આપણે ક્યારે કરે છે તો વેદાસમાં લખ્યું છે કે આપણે આ નિયત કર્મ કરશું, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર આજે જ્યારે નિયમિત કર્મ કરશે તો એ પછી નિયમિત કર્મ કરીને પછી યજ્ઞ કરશે. યજ્ઞથી શું થાય છે, યજ્ઞથી પછી વરસાદ ઉત્પન્ન થાય છે, ઇન્દ્રદેવ પ્રસન્ન થાય છે, વરસાદ વરસાવે છે, વરસાદથી શું થાય છે, અન્ન મળે છે, અન્નથી આપણે શું થાય છે, આપણે રસોઈ કરીએ છીએ, રસોઈથી આપણે શું કરવું જોઈએ, આપણે ભોગ લગાડવું જોઈએ. આપણે આગળ એ સાયકલ જોઈએ. અહીંયા છે તો અહીંયા છે વેદાસ ક્યાંથી આવે છે તો વેદાસ આવે છે ભગવાનના મનથી આવે છે. જ્યારે ભગવાન ના નાભીથી જ્યારે ગર્ભદોષશાહી વિષ્ણુ જે છે એમના નાભીથી આવે છે કમળનો ફૂલ. કમળના ફૂલમાં કોણ વિરાજે છે, બ્રહ્માજી વિરાજે છે. અને બ્રહ્માજીના હૃદયમાં બ્રહ્માજી જ્યારે બોર્ન થાય છે, જ્યારે ઉત્પન્ન થાય છે તે કહે છે હું એકદમ અંધકાર હોય છે કે શું કરું અહીંયા શું કરવું જોઈએ મને કઈ ખબર નથી. તો ત્યારે એમને ખાલી બે શબ્દ સંભળાય છે તપ. તપ એટલે તપમાં બેસી જાય છે. અને તપમાં જ્યારે બેસે છે તો ત્યારે ભગવાન એના હૃદયમાં વેદાસનું આખું જ્ઞાન નાખે છે. તો વેદાસ ક્યાંથી આવે છે, ભગવાનના હૃદયથી આવે છે અને એ બ્રહ્માજીને આપે છે. અને પછી બ્રહ્માજી વ્યાસદેવને આપે છે અને વ્યાસદેવ બધી આપણને માટે લખીને જાય છે. બધી વેદાસ અથર્વેદ, યજુર્વેદ, સામવેદ, ઋગ્વેદ આ બધી 4 વેદાસ આપણી પાસે આવે છે. અને વેદાસમાં શું લખ્યું છે કે કર્મ કેવી રીતે કરવા જોઈએ, કર્મકાંડનું બધું ડિટેલ આપ્યું છે કે આ બધા 4 વર્ણાશ્રમ છે એવા કેવા કર્મ કરવો જોઈએ, કઈ ડ્યુટી શું તમારી ફરજ નિયમ છે, નિયત ફરજ છે એ નિભાવવાની છે. અને એ જ્યારે આપણે એવી રીતે સેક્રિફાઈસ બલિદાન રીતે આપણે કરે છે ને યજ્ઞ કરે છે તો ઇન્દ્રદેવ પ્રસન્ન થાય છે. અને પછી વરસાદ આવે છે. વરસાદથી શું થાય છે, અનાજ ઉગે છે. અનાજથી આપણે ભોગ બનાવીએ છીએ અને ભોગ આપણે ભગવાને ધરીએ છીએ તો આપણને લાભ મળે છે, આપણે મુક્ત થાય છે. તો એ આખી આ સર્કલ છે. તો હવે અહીંયા જોઈએ. યસ, હરે કૃષ્ણ. 15મો શ્લોક. હરે કૃષ્ણ. યસ નિમિષ જલ્પા માતાજી, હરે કૃષ્ણ. मतलब हरे कृष्ण माता जी, ठीक है तो हरे कृष्ण. હરે કૃષ્ણ. યસ પ્રભુજી, અનુવાદ વાંચો. માતાજી આપણે ડુંગળી લસણ છોડવું હોય તો શું કરવું કહેશે કે બહુ પ્રયત્ન કરવા છતાં પણ ડુંગળી લસણ છૂટી નથી શકતું. અચ્છા તમારો પ્રશ્ન છે, તમે પ્રશ્ન મને છેલ્લે પૂછશો ક્લાસ પછી પ્રભુજી, હું તમને આન્સર હા તમે નોટ કરી દો. યા નો પ્રોબ્લેમ. હરે કૃષ્ણ. યસ, જેને અનુવાદ લેવો હોય પ્લીઝ હેન્ડ રેઝ કરજો. યા હરે ધાર્મિક. કૃષ્ણ માતાજી, હું લેલું. ઓકે ઓકે ઓકે. હરે કૃષ્ણ માતાજી. કર્મનો નિર્દેશ વેદોમાં થયો છે અને વેદો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર માંથી પ્રગટ થાય છે. પરિણામે સર્વવ્યાપી બ્રહ્મ યજ્ઞોમાં સદૈવ સદૈવ અવસ્થિત છે. હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ, તો હવે માતાજી કાજલ માતાજી છે ને ફિઝિકલ હેન્ડરેસ કરે છે, કદાચ એમને ડિજિટલ હેન્ડરેસ નથી ફાવતું. ઓકે હા તો નેક્સ્ટ એમને આપશું, તમે બોલજો માતાજી. ઓકે થેન્ક યુ. તો હવે કહે છે કે આ નિયમિત કર્મો જે છે, નિયંત્રિત કર્મોનો જે નિર્દેશ છે એ ક્યાં આપ્યો છે, એ આપણે વેદામાં આપ્યો છે. બધું વેદામાં પણ લખેલું છે કેવા કર્મ કોણે કેવા કર્મ કરે, બ્રાહ્મણના કયા કર્મ છે, ક્ષત્રિયના કયા છે, વૈશ્યના કયા છે, શૂદ્રના કયા છે. એ બધા નિયત કર્મો આપણે જ્યારે વાંચીએ છીએ ને આપણે એવા કર્મ કરે છે તો એમાં શું છે, વેદા કોણ છે તો વેદા પણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કોણ છે, વિષ્ણુ છે, એ કૃષ્ણ જ છે, એમના જ હૃદયથી આવે છે, એને જ પ્રકટ કરી છે. તો જ્યારે આપણે વેદા વાંચીને આપણે જે કાર્ય કરે છે તો એ ભગવાન જ પ્રસન્ન થાય છે. તો એ ભગવાનને જ આપણે સમર્પિત કરીએ છીએ. જે પણ આપણે કાર્ય કરે છે એ સેક્રિફાઈસ જેમ જ થઈ જાય છે, એ બલિદાન જેમ જ થઈ જાય છે અગર આપણે શાસ્ત્ર પ્રમાણે આપણે કાર્ય કરીએ તો. કારણ કે એમાં જ ભગવાન અવસ્થિત છે. જે આપણે જે પણ યજ્ઞ કરે છે તો કલયુગનો યજ્ઞ છે નામ જાપ. તો આપણે કાંઈ પણ કર્મકાંડ પણ કરતા હશો, અત્યારના ઓફિસમાં જઈને આપણે કાંઈક બિઝનેસ હશે, જે કાંઈક ટ્રેડિંગ હશે, પણ એમાં તો આપણે ભગવાનને વચ્ચે ના લઈ આવી શકે. તો પછી કેવી રીતે કરવાનું? તો આપણે કર્મ કરીએ અને પછી આપણે ઘરે આવીને માળા કરીએ કે માળા કરીને આપણે કર્મ કરીએ તો તમારું એ જે ફોકસ હશે, તમારું જે ઇન્ટેન્શન હશે, તમારું એ મલિનતા પણ નહીં આવે. જે પેલા બધા પોલિટિક્સ ને જેમ ખોટા વિચારો, નેગેટિવ થિંકિંગ, એ બધું ઓટોમેટિકલી
તમને બધા રસ્તા મળશે. જ્યારે આપણે માળા કરીએ છીએ તો એ માળા કરતા કરતા પણ આપણું કર્મ એ સુધરી જાય છે. તો હમણાં પ્રભુજી એક પ્રશ્ન પૂછી લીધો તો ચલો આ જવાબ આપી દઉં છું કે જે ડુંગળી લસણનો આપણને આદત છૂટતી નથી. પ્રભુજી મારી સેમ ચીજ હતી. મારું પર્સનલ એક્સપિરિયન્સ કહું છું. પણ તમને છોડવાની ફોર્સ જ નહીં કરવું પડે. જ્યારે તમે માળા કરો છો, શુદ્ધ મનથી માળા કરો છો અને ભગવાનને સમર્પણ કરો છો કે ભગવાન હવે મારી એ બધી આદત છે, હવે તમે જોઈ લો ને, તમે માળા કરશો કોન્સ્ટન્ટલી એવરી ડે 16 માળા સુધી તમે પહોંચી જશો ને એવરી ડે તમે તમારો જે નિયમ છે એ તમે કરતા રહેશો, ઓટોમેટિક તમારું એ છૂટી જશે આદત. ચાય કોફી છે, નોનવેજ છે, કાંદા લસણ છે. મારા હસબન્ડ નોનવેજ ખાતા હતા તો એ તો માળા નહોતા કરતા, પણ એ જે હોય જે એક જણ કરતું એનું સુકૃતિ તમને મળવાની છે. કારણ કે હું ભોગ લગાડીને જમતી હતી, ઘરમાં ભોગ જ લાગીને જમતા હતા. તો એમાં એમને સુકૃતિ મળીને એમનું પોતાનું નોનવેજ એ પોતે હવે કાંદા લસણ નથી ખાતા, નો આલ્કોહોલ, નો મીટ, એટલે બધું છૂટી ગયું છે. તો એ ધીરે 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 એ પ્રોસેસ છે. તમે માળા કરશો તો ઓટોમેટિક જે તમારો વ્યસન છે, તમારી આદતો છે ખોટી છે, એ ઓટોમેટિકલી નીકળી જશે. આપણે ફોર્સ નહીં કરવું પડે. પ્લીઝ ચાય કોફી તો માતાજી પછી આપણે લઈએ. સોરી, હરે કૃષ્ણ. ઓકે, તો કહેવાનો મતલબ એ છે કે જ્યારે આપણે ભગવાન માટે આપણે તપસ્યા કરે છે, ભગવાન માટે યજ્ઞ કરે છે, ઓટોમેટિકલી આપણું એ લાઈનમાં આવે છે. ને પ્લસ આપણે પછી કથન કરે છે, ભગવાનનું ચિંતન કરે છે, ભગવાનની કથા કરે છે, લેક્ચર સાંભળે છે, ક્લાસીસ અટેન્ડ કરીએ છીએ. હું તો ચલો જે દીક્ષિત જે લેવલ 2માં તમે જશો તો દીક્ષિત પ્રોફેસર છે, દીક્ષિત મેન્ટોર્સ છે, આપણા ડોક્ટર જિગ્નેશ કૃષ્ણ પ્રભુ છે, ધર્મેશ્વર પ્રભુ છે, ઘણા બધા આપણા જીવેશ પ્રભુ છે. હરે કૃષ્ણ. યસ. તો આવા બધા આપણે જ્યારે સાંભળીએ છીએ, એમના નામ નિષ્ઠાદાસ પ્રભુ આપણા ટેમ્પલના પ્રેસિડેન્ટ, એમની તમે ભાગવતમ સાંભળો તો એટલું બધું આપણામાં એવા પ્યોર ડિવોટીઝનું જ્યારે આપણે સાંભળીએ છીએ તો આપણું પણ પ્યોરિફિકેશન થાય છે. અને ઓટોમેટિક આપણને બધી ચીજોથી આપણે ભગવાન જ આપણને દૂર કરી નાખે છે. ઓટોમેટિક આપણે દૂર થવાનું જ નથી. એ ગ્રેજ્યુઅલ પ્રોસેસ. બસ એક વિશ્વાસ હોવો જોઈએ ભગવાન પર કે ભગવાન ધ્યાન રાખે છે. આપણું એક શ્રદ્ધા હોવી જોઈએ. યસ. હવે 2:15 શ્લોકમાં તો જો ભોગ ના લગાડે તો શું થાય છે ને, જો આપણા કર્મ ભગવાનને અર્પણ ના કરે તો શું થાય છે. યસ. 16 શ્લોક. હરે કૃષ્ણ. યસ સુનીતા માતાજી. હરે કૃષ્ણ. કાજલ માતાજી. ઓકે, હરે કૃષ્ણ માતાજી. કાજલ માતાજી લઈ લો, પછી સુનીતા માતાજી તમે લેજો. હરે કૃષ્ણ. हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। आवाज आ रही है मेरी? हाँ 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 हाँ। एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हय अधायुरिन्द्रियारामो मोघम पार्थ सजीवती। हे प्रिय अर्जुन, જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે વેદો દ્વારા સ્થાપિત યજ્ઞચક્રનું પાલન નથી કરતો તે નિશ્ચિતપણે પાપમય જીવન વ્યતીત કરે છે. આવો મનુષ્ય માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે જ જીવિત રહીને નિરર્થક જીવન વ્યતીત કરે છે. હરે બોલ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. થેન્ક યુ સો મચ. યસ. તો હવે અહીંયા કહે છે હે પ્રિય અર્જુન, પ્રિય કારણ કે ભગવાનનો એ પ્રિય સખા છે, પ્રિય મિત્ર છે. કે કહે છે કે જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે વેદો દ્વારા જ્યારે લખેલું છે, સ્થાપિત યજ્ઞ કરે છે, નું પાલન કરે છે, તો એ નિયત પ્રમાણે પાપમય જીવન વ્યતીત કરે છે. સોરી, કરતો નથી, પાલન નથી કરતો. આઈ એમ સોરી. જ્યારે એ વેદો દ્વારા જે આ બધું નિયમ લિખિત છે પણ એનું પાલન નથી કરતો, નોનવેજ ખાય છે, ગેમ્બલિંગ કરે છે, નશો કરે છે, વ્યભિચાર કરે છે, તો એને પાપ કર્મ લાગવાના જ છે. પણ ભગવાન દ્વારા જે આ વેદમાં લખ્યું છે ને એવી રીતે કરે છે, એ પાલન કરે છે ને એવી રીતે પ્રોસેસ ફોલો કરે છે જે ભગવદ્ ગીતામાં લખ્યું છે, કેવા કર્મ કરવાના છે, કેવું ફૂડ ખાવાનું છે, તો એને પાપ નથી લાગતું. જ્યારે ઇન્દ્રિયો માટે એ કર્મ કરે છે તો એને એ કર્મના બંધનમાં આવે છે. ઇન્દ્રિય તૃપ્તિમાં જે કાર્ય કરે છે તો એ જીવિત નિર્દેશક જીવન વ્યતીત કરે છે. નિરર્થક જીવન વ્યતીત કરે છે. એ હેલિશ લાઈફ થાય છે. પછી એને જન્મ મૃત્યુ, આજે જે નોનવેજ ખાય છે એને નેક્સ્ટ જન્મમાં એવું જીવન મળશે કે કોઈકના પ્લેટમાં નોનવેજ હશે. તો એ આપણે કરીએ છીએ એ નેક્સ્ટ જીવનમાં આપણે વિચારી લેવાનું છે કે આ જે જીવનની બોડી છે એ આપણી નેક્સ્ટ જીવન શું મળવાનું છે એ ડિસાઈડ કરે છે. પહેલાનું આપણે શું જીવન હતું એ આપણને ક્યારેય નહીં ખબર પડે, પણ આ નેક્સ્ટ જીવન, નેક્સ્ટ બોડી કેવી થવાની છે એ આ જીવન ડિસાઈડ કરે છે. તો આ જીવનમાં હવે આપણને જ્યારે જ્ઞાન મળે છે, ભગવદ્ ગીતા મળી રહ્યું છે, ભક્તોનો સંગ મળી રહ્યો છે, તો આપણે એવી રીતે ટ્રાય કરવાનું છે કે આપણે અપલિફ્ટ કરીએ આપણે પોતાની જાતને, આપણે આ કોન્શિયસનેસ સુધારીએ, આપણી સોલ માટે આપણે હવે કાર્ય કરીએ.
બોડી માટે તો આપણે ઘણું કાર્ય કરી લઈએ, હવે આપણે આત્મા માટે શું કરી રહ્યા છે? તો આ બધું જે છે એ આત્મા માટે, આત્માનો ઉદ્ધાર કેવી રીતે કરે, કે આત્માને પાછી આવી બોડી મળે નહીં, પાછા આવા દુઃખો મળે નહીં, પાછું આવું જન્મ મૃત્યુનું ચક્કર ના મળે, એ આપણો પ્રયાસ રહેવું જરૂરી છે. તો એ આપણને ભગવદ્ ગીતા શીખડાવે છે કે નેક્સ્ટ બોડી માટે તમે કેવી રીતે પ્રિપેર થાઓ, કે નેક્સ્ટ બોડી કે શું નેક્સ્ટ તમને સીધો તમે મુક્ત કેવી રીતે થાઓ, એ આપણે પ્રયાસ છે. ને પ્રભુપાદ તો કહી ગયા છે કે જે મારું 4 નિયમોનું પાલન કરશે ને જેમ 16 માળા કરશે એને હું પોતે ગોલોક વૃંદાવન લઈ જઈશ. એ આપણા પ્રભુપાદ, શીલા પ્રભુપાદ જે આપણા ગુરુ છે એમનો આ પ્રોમિસ છે. તો આપણે જોઈ લીધું. યસ, 17 to 35 શ્લોક. સાચો દાખલો બેસાડવા માટે હવે નિષ્કામ કર્મયોગ. તો આપણે એલ્ફ્રેડ ફોર્ડનું એક આપણે એક્ઝામ્પલ જોઈ લીધો. તો અહીંયા એક વાંચી લઈએ. યસ, હરે કૃષ્ણ. નેક્સ્ટ કોણ હતા? સુનીતા માતાજી હતા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તેથી કાર્યોના ફળમાં આસક્ત થયા વિના વ્યક્તિએ કર્તવ્ય તરીકે કાર્ય કરવું જોઈએ, કારણ કે આસક્ત વિના કાર્ય કરવાથી વ્યક્તિ પરમને પ્રાપ્ત કરે છે. હરી બોલ. હરે થેન્ક યુ. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ. તો અહીંયા કહે છે કે હવે કાર્યોના ફળથી આપણે આસક્ત નથી રહેવાનું, અનાસક્ત રહેવાનું છે. જો આપણે કાર્ય ફળથી આપણે આસક્ત છે, ઓ વાવ મને જો આટલું ફેમ મળે છે, જો મને આટલું ક્રેડિટ મળે છે, મને આટલું પૈસા કમાવાનું મળે છે, હજી વધારે પૈસા કમાવાનું છે, અગર આપણે આસક્ત થઈ ગયા તો આપણે કર્મના બંધનમાં આવી ગયા, આપણે માયાના બંધનમાં આવી ગયા, અને એમાં બંધનમાં આપણે ફસાયેલા રહીશું. અને જો ફળ શું છે એની આપણે ચિંતા નથી કરતા, પણ બસ ભગવાનને આપણે સમર્પિત કરીને, એવી રીતે જેમ એલ્ફ્રેડ ફોર્ડે 500 કરોડ રૂપિયા આપી દીધા ટેમ્પલના. એ તો હવે ફોર્ડ કંપનીના માલિક છે. અગર એ કહે કે ના હું ઇન્વેસ્ટમેન્ટ બીજું કરું અને પછી બીજી ટેકનોલોજી લઈને મારું વધારે પ્રોફિટેબલ બિઝનેસ થાય, વધારે હું મારું એક્સપેન્ડ કરું, એવું વિચારત તો પછી એ નિષ્કામ કર્મ ના કરી શકાય. પણ હવે એને 500 કરોડ આપી દીધા ભગવાન માટે, કે હા હવે ભગવાન માટે કરવું છે, મારે ટેમ્પલ આટલું મોટું ભવ્ય નિર્માણ કરવો છે, એમ કરીને એમને નિષ્કામ કર્મ કર્યું. તો એને આસક્તિ ના રાખી એમના ફળની, એમને એ આપી દીધા. અને 500 કરોડ કઈ નાની વાત છે આપણી માટે, મોટી વાત છે. 500 કરોડ રૂપિયા આપી દીધા એનો. તો એ રીતે કરવું જોઈએ. આસક્તિ વિના કાર્ય કરવાથી વ્યક્તિ પરમને પ્રાપ્ત કરે છે. પરમને એટલે ભગવાનને પ્રાપ્ત કરે છે. જેમ ગઈકાલના ચેપ્ટરમાં આપણે જોયું કે નાનીથી નાની વસ્તુ આપણે ભગવાન માટે કરે છે તો એ વ્યર્થ જાતી નથી, ભગવાન ઈ યાદ રાખે છે. યસ, 17 to 35. હરે કૃષ્ણ. ચાર્ટ જ ખોલી રહ્યો છે બરાબર. યસ, હરે કૃષ્ણ. યસ, ધાર્મિકી ગોસ્વામી માતાજી, જય પ્રભુજી. હરે કૃષ્ણ. ધાર્મિક ગિરી પ્રભુજી. હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. જનક જેવો રાજાઓએ માત્ર નિયત કર્તવ્ય કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી, માટે સાધારણ જનસમુદાયે શિક્ષિત કરવા માટે પણ તારે કર્તવ્ય કર્મ કરવું જોઈએ. હરી બોલ, હરી બોલ. થેન્ક યુ પ્રભુજી. યસ. તો હવે અહીંયા કહે છે કે જનક જેવા રાજા. જનક કોણ હતું કોને યાદ છે? જનક કોણ છે? જનક રાજા અનમ્યુટ કરીને બોલી શકો છો, યા ચેટ બોક્સમાં લખી શકો છો. જનકપુરીના રાજા અને સીતા માતાના પિતા. હરી બોલ. યસ, સીતા માતાના પિતા. થેન્ક યુ માતાજી. યસ. તો જનક રાજા હતા. એ તમે જોશો તો એમનો તો વેશ ભેસ એકદમ સંત જેવો, રાજ ઋષિ એ કહેતા હતા કે એકદમ ઋષિ જેમ એમને આખું એમનું રાજ્ય સંભાળ્યું હતું, અને એકદમ શિક્ષિત હતા, અને બીજાને શિક્ષણ આપતા હતા કે બધાનો ઉદ્ધાર થાય. તો એવા રાજા જ્યારે હોય, ધર્મ પ્રમાણે ચાલે, તો બધું કેટલું સરખી રીતે વ્યવસ્થિત થાય કે બધા લોકોને મુક્તિ મળે કર્મના બંધનથી. તો એવી રીતે આપણે કાર્ય કરવાનું કે એક જેમ જનક મહારાજ છે, રામજી છે, રામ ભગવાન છે, એવી રીતે જ આપણે કાર્ય કરે તો આપણે બીજાને પણ શિક્ષણ આપી શકીએ, સારું જ્ઞાન આપી શકીએ. ભગવદ્ ગીતામાં જેમ ઘણા માતાજીઓ કીધું કે મેં આમને બોલાવ્યા, મારા બેન છે, બેનપણી છે. તો એવી રીતે આપણે બધાને ઇન્વોલ્વ કરીએ, કારણ આજે આપણે નોલેજ મળ્યું છે તો આપણને લાગે કે આપણે પણ આવું સારું શેર કરીએ, બધાને જ્ઞાન શેર કરીને એ લોકોનો પણ ઉદ્ધાર થાય. તો એવી રીતે જ્યારે આપણે કર્મ કરે છે તો બધાનો પણ ઉદ્ધાર થાય છે. તો એવી રીતે આપણે કાર્ય કરવું જોઈએ, પણ આસક્તિથી નહીં, પણ બીજાનો ઉદ્ધાર થાય એવા કાર્ય. તો
તો અહીંયા આગળ કહે છે, અહીંયા અર્જુનને એ કેમ કહે છે? કારણ કે અર્જુન કહે છે કે મારે હવે ભાગી જવું છે, મારે હવે યુદ્ધ નથી કરવું, મારા જે સગા સંબંધીઓ છે એને મારે ત્રાસ નથી દેવો, એમને મારે વધ નથી કરવો, પાપ લાગશે. તો અહીંયા કહે છે કે તારે એવી રીતે કર્મ કરવાનું છે. તું તો યોદ્ધા છો, નંબર 1 ધનુર્ધર છો, તો તારે તો એ કાર્ય કરવું પડશે. આજે તું તારો પોતાનું જે નિયત ફળ છે એ નહીં નિભાવે તો કાલ સવારના શું તે એક્ઝામ્પલ સેટ કર્યું? ખાલી કોઈ એક્ઝામમાં બેસીને કહેશે તો અર્જુને પણ તો નહોતો આપ્યું, તો નંબર 1 ધનુર્ધર હતો, તો હું કેમ એક્ઝામ લખીને પાસ રહેવા દો એમ કરીને ભાગી જાય. બધા પોતાના નિયત ફળ છે એ છોડી દેશે કે ના, અર્જુને નહોતું કર્યું આટલો મોટો ધનુર્ધર થઈને, તો મારે શું કરવાની જરૂરત છે? તો કયો તમે એક્ઝામ્પલ સેટ કરો છો? તો ધર્મથી તમે જે કાર્ય કરો છો એ એક્ઝામ્પલ સેટ, ઇન્સ્પિરેશન બનવાનું છે કે કેવી રીતે, જેમ આલ્ફ્રેડ મહારાજે, અમરીશ મહારાજ છે, એમને એક્ઝામ્પલ સેટ કર્યો છે. આટલા મોટા ફોર્ડ કંપનીના માલિક છે તો પણ એમને 500 કરોડ આપી દીધા, દીક્ષા લઈ લીધી, એવી રીતે ભગવાન માટે કાર્ય કર્યો. સનાતન ગોસ્વામી એક્ઝામ્પલ છે, ભક્તિ વિનોદ ઠાકોર એક્ઝામ્પલ છે, શીલ પ્રભુપાદ સૌથી મેઇન એક્ઝામ્પલ છે, આપણે ઇસ્કોન ફાઉન્ડર આચાર્ય, આપણા ટેમ્પલના પ્રેસિડેન્ટ હિઝ ગ્રેસ નામાનીશ દાસ પ્રભુ આઈઆઈટીએન છે, એમને બીટેક આઈઆઈટી થી કર્યું છે. એમને એ બધું છોડીને એમના આખું ટેમ્પલનું નિર્માણ, આટલા બધા ભક્તો બનાવ્યા છે, ઓનલાઈન આખું કોર્સ, વર્લ્ડ વાઇડ આ નંબર 1 ભગવદ્ ગીતાનો અન્ડરસ્ટેન્ડિંગનો કોર્સ છે. ઘણા બધા ઓનલાઈન કોર્સ છે જે ખાલી શ્લોકા શીખવે, આપણે ફિલોસોફી સમજાવે છે, આપણે ભગવાનનું જે મેઇન પર્પસ છે ભગવદ્ ગીતાનું એ આપણે સમજાવીએ છીએ. અને ઇટ્સ નોટ એન ઇઝી થિંગ. 1 લાખ ડિવોટીઝે રજીસ્ટ્રેશન કર્યું છે, કેટલા બધા બેચીસ છે, કેટલા બધા લેંગ્વેજીસમાં બેચીસ છે, કિડ્સના, યુથના, એડલ્ટના. તો ઇટ્સ નોટ ઇઝી. પણ કોના માટે કરી રહ્યા છે? નામનીશ દાસ પ્રભુ ફોર આસ અને ભગવાન માટે. ને આપણે પણ શુદ્ધતા થાય, આપણે પણ પ્યોરિફિકેશન, બધાનો ઉદ્ધાર થાય એમના માટે. એ કાંઈ પૈસા નથી કમાવતા, હા, ફ્રીમાં કોર્સ કરી રહ્યા છે, અમે ફ્રીમાં સેવા આપી રહ્યા છે, અમે કાંઈ એમના પૈસા નથી મળી રહ્યા એના માટે. બટ વાય આર વી ડુઈંગ ઓલ ધીસ? કારણ ભગવાનની સેવા છે, ભગવાનની ભક્તિ છે, ને ઘણા બધા લોકો જોડાય ને એમના સાથે આપણે શેર કરી શકીએ. કારણ કે શીલા પ્રભુપાદનો મેસેજ જ એ જ પર્પસ હતો કે બધાને હરિનામ મળે અને બધાને પ્રચાર થાય, ભગવદ્ ગીતાનું નોલેજ પ્રચાર થાય કે કેવી રીતે આપણે આ જીવન વ્યતીત કરવાનું છે. there is no selfish motive behind all this what ISKCON is doing. જે બધા કહે છે ને ISKCON તો પૈસા કમાવે છે, ના, ISKCON પૈસા નથી કમાતા, ISKCON લોકોને વૈષ્ણવ બનાવે છે. તો અહીંયા બી અ રોલ મોડલ, તો એનો મતલબ શું છે? સાચો દાખલો બેસાડવા માટે નિષ્કામ કર્મયોગ. તો અહીંયા હવે આપણે જોઈએ આગળ. યસ, નેક્સ્ટ નવા ડિવોટીઝ જેમને વાંચવું હોય, માતાજી કોઈના હેન્ડ રેઝ છે આવી રીતે, ડિજિટલ નહીં પણ. હા માતાજી, ઈશા દુધરેજિયા માતાજીનો હેન્ડ રેઝ છે. હરે કૃષ્ણ. મહાપુરુષ જે આચરણ કરે છે તેનું અનુસરણ સામાન્ય મનુષ્ય કરે છે અને ઉદાહરણ રૂપ આચરણ દ્વારા તે જે આદર્શ પ્રસ્થાપિત કરે છે તેનું સમગ્ર જગત અનુસરણ કરે છે. યસ, હરે કૃષ્ણ, થેન્ક યુ માતાજી. તો જેમ જનક મહારાજે આવો ઉદાહરણ સેટ કર્યો, તો બીજા નેક્સ્ટ જનરેશનના જે રાજા છે એ પણ એવી રીતે જ ફોલો કરશે. જેમ મા બાપ અગર આજે ભક્તિ કરશે, મા બાપ અગર માળા કરશે, મા બાપ અગર ભગવાનની આરાધના કરશે, પૂજા કરશે, મંદિરે જશે, તો છોકરાઓ એ શીખવાના છે. જેમ શ્રીલા પ્રભુપાદ, એ તો નાનેથી એમના જે પિતાજી હતા એ ભક્તિ કરતા હતા, ભગવાનની આરાધના કરતા હતા, એમને એ નાનેથી જોયું છે ને એવી રીતે જ રમતમાં એમને એ જગન્નાથપુરીની રથયાત્રા નીકળી હતી, કાર્ટમાં લઈને, એમાં નાના જગન્નાથના ડોલ્સ લઈને એમના ફ્રેન્ડ સાથે રમત કરી, પણ એ ભગવાનને લઈને રમત કરી, તો એમાં પણ એ એકદમ મુક્ત થઈ ગયા છે. તો એવી રીતે જે આપણે કરશું એ આપણા જે નેક્સ્ટ જનરેશન છે એ ફોલો કરવાના છે. તો આપણે એક રોલ મોડલ બનવાનું છે. જેમ અમરીશ મહારાજ છે, અમરીશ પ્રભુ છે, પ્રભુપાદ છે, સનાતન ગોસ્વામી છે, જનક મહારાજ છે, યુધિષ્ઠિર મહારાજ છે. તો એવી રીતે જ્યારે કોઈ આચરણ સારું કરે તો એને આપણે આજકાલના રોલ મોડલ કોણ છે? બોલિવૂડ એક્ટર્સ છે, ટીવીના એક્ટર્સ છે, જે દારૂ પીએ છે, જે પાન મસાલા ગુટકાની એડ કરે છે, એ આજકાલના રોલ મોડલ છે. પણ આપણા એકચ્યુઅલ રોલ મોડલ કોણ હોવા જોઈએ? રામ ભગવાન હોવા જોઈએ, કૃષ્ણ ભગવાન હોવા જોઈએ, એ આપણા એકચ્યુઅલ હનુમાનજી હોવા જોઈએ. દીઝ આર રિયલ રોલ મોડલ્સ કે એવી રીતે આપણે આચરણ કરીને જીવન વ્યતીત કરવાનું છે. યસ, હરે કૃષ્ણ. તો એટલે એ જ કે અર્જુનને કહે છે કે તું અગર આવી રીતે યુદ્ધ મૂકીને ભાગી જઈશ તો બધા તારી મસ્કરી ઉડાડશે, બધા તારું
મજાક ઉડાડશે તો તને એ બધા અપમાન કરશે તો તને એ પીડાદાયક નહીં હોય. જે આપણે ગઈકાલના ચેપ્ટરમાં જોયું તો એ કહે છે કે તું એક એક્ઝામ્પલ સેટ કર કે તું નંબર 1 ધનુર્ધર છો, છે બધાનું વધ કર્યું ને તું જીતી જાય. તો ભગવાન કેમ આ બધું કરે છે કે એના ભક્તોને ગ્લોરીફાય કરે. એટલે આજે રામ ભગવાનની જરૂરત નહોતી કે જઈને હનુમાન વાનરસેના ભેગા કરીને યુદ્ધ લડવા જાય. રામ ભગવાન કેપેબલ છે કે એક જગ્યાએ બેસીને આંખ મીંચે અને રાવણનો વધ થઈ જાય, પણ એમના ભક્તોને ગ્લોરીફાય થાય, એમના ભક્તોને યશ મળે, હનુમાનજીનું નામ થાય, વાનરસેનાનું નામ થાય. એટલે એને આખી આ રચના કરી હતી કે રામાયણની અને વાનરસેનાની કે જાઓ તમે યુદ્ધ કરો. તો એક એક્ઝામ્પલ સેટ કરવાનું છે, એક રોલ મોડેલ બનવાનું છે. સો 3.17 to 35. હરે કૃષ્ણ. યસ માતાજી, નેક્સ્ટ કોણ છે? તમે બોલતા જજો. વૃંદાવન વિહારિણી માતાજી. હરે કૃષ્ણ માતાજી. હે પૃથાપુત્ર, ત્રણેય લોકમાં મારા માટે કોઈ પણ કર્મ નિયત કરેલ નથી. મને કોઈ વસ્તુનો અભાવ નથી કે નથી મારે કશું મેળવવાની જરૂર. તેમ છતાંય હું નિયત કર્તવ્ય કર્મ કરવામાં કાર્યરત રહું છું. હરે હરે કૃષ્ણ. તો આજે ભગવાન તો ગુણાતીત છે. એ આ 3 ગુણા ચક્રમાં નથી આવતા કે સત્વ રજો તમો, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર કે બ્રાહ્મણ. હા, એ એવા ઓલામાં નથી આવતા. ભગવાન તો ગુણાતીત છે. એ 3 ગુણાથી જે માયાદેવી છે એ એમના અંડર આવે છે. માયાદેવીના જે 3 ગુણ છે એ એમના અંડર આવે છે, એ એમની શક્તિઓ છે. તો પણ એ જયારે ધરતી ઉપર આવે છે એ આવી રીતે આચરણ કરે છે. કેમ? કારણ કે લોકો એમને ફોલો કરે, કે એમનાથી શીખે. તો ભગવાન તો પેલા ગ્વાલા હતા, ગ્વાલાથી પછી ઈ એમને કંસનો વધ કર્યો, કંસનો વધ કરીને પછી તો દ્વારકા ગયા, અને દ્વારકામાં એમને દ્વારકાધીશ બની ગયા. તો એવી રીતે એમને આચરણ કર્યો છે, એ એવી રીતે આપણે ફોલો કરવાનું છે. તો એ પણ નિયત કર્મ જે છે એ એવી રીતે નિભાવે છે. પણ શું ભગવાન ક્ષત્રિય હતા કે બ્રાહ્મણ હતા કે વૈશ્ય હતા? નહીં, ભગવાન જ છે. એ ગુણાતીત છે. એ 3 ગુણામાં આવતા નથી. બધા કહે છે કે ભગવાનને શ્રાપ લાગ્યો હતો, ગાંધારીનો શ્રાપ લાગ્યો હતો એટલે યદુવંશનું આ થઈ ગયું હતું. પણ ભગવાનને કાંઈ શ્રાપ લાગતા નથી. એ આવી રીતે એક્ટિંગ કરે છે, એ લીલા કરે છે કે એમને આ બધું અસર થાય છે. પણ એકચ્યુઅલી ભગવાનને કાંઈ અસર નથી થતો. આ ભગવાનનું જ બધું રચિત છે આ બધી લીલા. યસ, 3.27. યસ માતાજી. હરે કૃષ્ણ. નેક્સ્ટ એક સેકન્ડ. માતાજી રાજેન્દ્ર પ્રભુજી છે. હા, હરે કૃષ્ણ. જય હરે શ્રી કૃષ્ણ. ખોટા અહંકારના પ્રભાવથી વ્યાકુળ થયેલો આત્મા પોતાને ભૌતિક પ્રકૃતિના 3 પ્રકારો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓના કર્તા માને છે. હરી બોલ. હરે કૃષ્ણ. યસ. તો હવે આપણે એમ કેમ માને છે કે મેં આ કાર્ય કર્યું, મારા લીધે આ કાર્ય થયું છે, મારા લીધે હું ના હોત તો આ કાર્ય પણ પૂરું ના થાત, મારા વગર તો આ કાંઈ કામ નહીં થાય. આપણે બધા ઘણી ટાઈમ આપણે બોલીએ છીએ નોર્મલ લાઈફમાં, પણ મારા વગર કંઈ તમારું કાંઈ ઉધાર નથી થવાનું. તો અહીંયા ભગવાન કહે છે કેમ આપણે આવી રીતે કહે છે. તો આ પ્રકૃતિ જે છે માયા એની 3 દેવિયા છે. માયાદેવીની કોણ છે? આ સત્વ રજો તમો. તો સત્વ રજો તમો ગુણના આપણે અંદર ફસાયેલા છે. આપણે કઠપુતલીઓ છે. ક્યારેક આપણે સત્વગુણમાં હોય છે, ક્યારેક તમોમાં હોય છે, ક્યારેક રજસમાં હોય છે. તો આ પ્રકૃતિના 3 ગુણો છે જેનાથી આપણે આ બધા કાર્ય કરી રહ્યા છે. સોરી, જેમ મેં કીધું સત્વગુણી હોય છે બ્રાહ્મણોના કાર્ય કરે છે, રજોગુણી હોય છે ક્ષત્રિયો જેવા કાર્ય કરે છે, રજો ને તમો વૈશ્ય જેવા કાર્ય કરે છે, અને તમોગુણી શૂદ્રના કાર્ય કરે છે. તો એ આપણા 3 ગુણોમાં બંધાયેલા છે ને વ્યાકુળ થયેલું છે. એટલે આપણે આ બધા કાર્ય ભૌતિક પ્રકૃતિના 3 પ્રકારના દ્વારા આપણે કાર્ય કરવામાં આવે છે. એટલે આપણે પોતાને કરતા માનીએ છીએ કે આપણે મેં જ કર્યું છે, મેં જ કર્યું છે. પણ એકચ્યુઅલી કોણ છે કંટ્રોલર? એ છે માયાદેવી, પ્રકૃતિના 3 ગુણો. અને આ ખોટો અહંકાર, આપણે કહીએ છીએ ખોટો અહંકાર છે કે હા મેં કર્યું, હું છું, હું જ. યસ. તો હવે અહીંયા કહે છે કે હવે વાસના પર વિજય મેળવવો, સૌથી મોટો દુશ્મન શું છે? એ વાસના છે. તો હવે એનું આપણે જોઈએ 35 થી 43 શ્લોકમાં. યસ માતાજી. નેક્સ્ટ ભાવના સુખડિયા માતાજી. હરે કૃષ્ણ. અર્જુનને કહ્યું કે વૃષ્ણિના વંશજ જાણે કે બળજબરીથી તેમાં પરિવારનો હોય તે મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં પાપ કર્મમાં શાથી પ્રેરાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ. યસ. તો અહીંયા અર્જુનનો એક પ્રશ્ન છે તો કે વૃષ્ણિ વંશ કોણ છે? વંશ એ ભગવાન છે. ભગવાન વૃષ્ણિ વંશજમાં આવ્યા હતા.
તો એ કહે છે કે બળજબરીથી જે લોકો પાપ કર્મ કરે છે એમને કરવું નથી પણ બળજબરીથી થઈ જાય છે. તો એનું શું કારણ છે? એમની ઈચ્છા નથી તો એ શું કરવા માટે પાપ કર્યા કરી રહ્યા છે? તો આપણે અહીંયા એક આપણને ફોટો દેખાય છે. તો એ શું છે? વાસના. વાસના છે, આપણી ગ્રીડ છે, ઈર્ષા છે, ઇગ્નોરન્સ એટલે આપણને અજ્ઞાની છે, ક્રોધ છે, ખોટો ઘમંડ છે, અહંકાર છે, આસક્તિ છે. આ બધી ચીજો છે જે આપણને આ બધું પાપ કાર્ય કરાવે છે. તો હવે આ ભગવાન શું કહે છે? શ્રી ભગવાન ઉવાચ કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશણો મહાપાપ્મ વિદ્યેનામ ઇહ વર્ણિનમ. યસ માતાજી, નેક્સ્ટ. માતાજી વૃંદાવન વિહારિણી માતાજી. ઓકે. હરે કૃષ્ણ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે અર્જુન, આનું કારણ રજોગુણથી ઉત્પન્ન થયેલ એ કામ છે, જે પછીથી ક્રોધનું રૂપ ધારણ કરે છે અને જે આ જગતનો સર્વભક્ષી મહાપાપી શત્રુ છે. હરે કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ. તો ગઈકાલે આપણે જોયું હતું ને, એક નાની ચીજ આપણે ખાલી જોઈએ છે, ચિંતન કરે છે, મન ચિંતન કરે છે, આસક્તિ થાય છે, ક્રોધ ઉત્પન્ન થાય છે, વાસના ઉત્પન્ન થાય છે. તો અહીંયા ભગવાન એ જ કે છે શેના કારણ થાય છે? તો એ રજોગુણી થી ઉત્પન્ન થાય છે. કે આપણે ઈચ્છા ક્યાંથી ઉત્પન્ન થાય છે? રજોગુણ માટે, કે ઈચ્છા આપણે આ પ્રાપ્ત કરવું છે, આપણે આ જોઈએ છે, મારી આ મન છે. તો આ રજોગુણથી ઉત્પન્ન થયેલા છે એ કામ એટલે ઘણી ચીજોની કામ હોય, પૈસા કમાવાની કામ વાસના હોય, સ્ત્રી પુરુષની કામ વાસના હોય, કાંઈ પણ હોય, ખાવા પીવાની કામ વાસના હોય, કે મને બસ ખાતા જેવું છે, સરખું ફરવાનું ને જે બધું છે, અલગ 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 હોય, આદતો હોય, વ્યસન હોય, સિગરેટ છે, નોનવેજ છે, આલ્કોહોલ છે, આ બધા વ્યસન જ છે, આ બધા કામ ના જ છે. તો એ બધું રજોગુણથી ઉત્પન્ન થયેલા કામ છે. અને એ ભાઈ આ ભગવાન કે છે જે પછીથી ક્રોધનું રૂપ ધારણ કરે છે. જો ઈચ્છા કામમાં આપણી પૂરી ન થતી તો ક્રોધ થાય છે. ક્રોધથી શું થાય છે? બુદ્ધિ ભ્રંશાદ અને બુદ્ધિનો નાશ. આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે અને પછી આપણું પતન થાય છે. તો એ કે છે એ જગતના સર્વભક્ષી મહાપાપી શત્રુ છે. કામ જે છે એ સર્વભક્ષી મહાપાપી શત્રુ છે. કામરૂપી સર્વભક્ષી મહાપાપી. તો હવે એનાથી કેવી રીતે બચવું? હવે આપણે જોઈએ કે કેટલા કેટલા ડિગ્રીઝના કામ છે. તો હવે આ 3 ટાઈપના કામ વાસના બતાવે છે કે આપણી કોન્શિયસનેસ જે આપણી ચેતના છે કેવી દૂષિત છે, કામ વાસના લીધે દૂષિત છે. તો કઈ પ્રકારથી આપણે દૂષિત છે એ આપણે અહીંયા જોશું. યસ, હરે કૃષ્ણ. નેક્સ્ટ માતાજી. યસ, હેન્ડ રેઝ કરજો પણ જેને વાંચવું હોય. યસ, હરે કૃષ્ણ. માતાજી કોઈનો હેન્ડરેસ નથી, વૃંદાવન વિહારિણી માતાજી જ છે. યસ, ઓકે માતાજી. હરે કૃષ્ણ. જેવી રીતે અગ્નિ ધુમાડાથી, દર્પણ ધૂળથી અથવા ભ્રૂણ ગર્ભાશયથી આવૃત રહે છે, તેવી રીતે જીવાત્મા આ કામ વડે વિભિન્ન માત્રામાં આવૃત રહે છે. હરે કૃષ્ણ. ઓ સોરી, અહીંયા આવ્યું. તમે મુક્તિ વાંચો છો માતાજી? ઓકે, થેન્ક યુ. ઓકે. યસ, તો હવે અહીંયા આપણને દેખાય 3 ટાઈપના. તો આપણી 3 ટાઈપની કામ વાસના હોય છે. એક હોય છે આ ધુવાળા, જેમ અગ્નિમાં ધુવાળો, જ્યારે અગ્નિમાં ધુવાળા આપણે જ્યારે ખાલી ફૂંક મારશું આમ કરશું તો ધુવાળો વયો જાય છે. તો એટલી જ વાસના હોય છે, એટલે કે ઈ લેવલની, કે ફટાફટ આપણે માળાએ પણ કરશું એક તો આપણી વહી જશે, એ નીકળી જશે. એટલી દૂષિત નથી આપણી ચેતના. બીજો કામ વાસના છે જેમ આરીસામાં ધૂળ લાગેલી, તો આપણે જયારે ઘસવું પડશે, કપડો લઈને સ્પ્રે મારીને ઘસવું ત્યારે સુધી તો ચકાચક થશે, તો જ ચમકશે. તો એ જરાક એને વાર લાગશે એ ચેતનાને જરાક પ્યોર થવા માટે. એ લેવલ 1 કોર્સ કરી, લેવલ 2 કોર્સ કરી, નથી સમજાતું, લેવલ 3 ભક્તિશાસ્ત્રી જ્ઞાન સાંભળશું, વધશું, માળા કરશું, હજી 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ પછી આપણે જરાક લાઈને ચડશું. તો એ આપણી એવી ચેતના છે, કારણ કે એટલા બધા પાપ કરેલા છે, એટલા આપણા અનર્થ હશે કે એને વાર લાગશે પ્યોરિફાય થવા માટે. અને ત્રીજો છે ગર્ભમાં જે ભ્રૂણ હોય છે, તો એ તો હલી જ ન શકે. 9 મહિનામાં એને એ એક જ જગામાં રહેવાનું છે. તો એમ તો જેટલું તમે ભગવાનનું કહેશો એને કંઈ પલ્લે જ નહીં પડે. એટલું એનું અનર્થ, એટલું એની ચેતના દૂષિત હશે કે જેટલું પણ તમે એમને જ્ઞાન આપશો, ભગવાનનું કહેશો, માનશે જ નહીં. એવો નાસ્તિક જેવા લોકો હોય એ એવા પ્રકારની એમની કામવાસના હશે. અને હવે આપણે આઈડેન્ટિફાય કરીએ કે જીવ જંતુમાં આ કેવી રીતે છે. તો મનુષ્યની જે વાસના છે એ આવી છે કે જરાક સાધના કરશે, ભક્તિ કરશે તો એની ચેતના ફટાફટ પ્યુરિફાય થઈ શકે છે. પશુ પક્ષી હોય છે એ લોકોની ચેતના આવી આરીસા જેવી હોય છે. ક્યારેક તમે જોયું હશે, અગર તમે વૃંદાવનમાં તમે સાંભળ્યું હશે કે ગાયોને એક જગ્યા છે જ્યાં ગાયોને તમે બોલાવશો રાધા રાધા કરીને તો ગાયો બધી ભાગીને આવે છે.
પછી ક્યારેક તમારા કોઈ પેટ હોય ને તમે હરિનામ કરતા હોય તો એ લોકો પણ સાંભળે છે, એ લોકોને પણ મજા આવે છે. ઝારખંડના વનમાં જ્યારે ચૈતન્ય મહાપ્રભુ હરે કૃષ્ણ મહામંત્ર ગાતા ગાતા જાય છે તો બધા જાનવરો, બધા વાઇલ્ડ એનિમલ્સ પણ, શેર છે, હિરણ છે, હાથી છે, સિંહ છે, ચિત્તા છે, સસલું છે, બધા એક સાથે થઈને એકબીજાને ગળે મળીને બધા હરિનામ હરે કૃષ્ણ કરતા હતા. ઇમેજિન 500 વર્ષ પહેલા જંગલમાં જઈને જ્યારે ઝારખંડના જંગલથી જાય છે ચૈતન્ય પ્રભુ, બધા જાનવરો પોતાનું એ ભૂલી જાય છે કે એ લોકો જાનવર છે, કે આ શેર છે, કે આ સિંહ છે, કે આ મારો દુશ્મન છે, આ હરણ છે, આ મને ખાઈ જશે, કાંઈ બીક નહીં, બધા હરિનામ કરે છે, બધા એકબીજાને ગળે મળે છે. પણ એ ચૈતન્ય મહાપ્રભુ એ ભગવાન છે, એકલે થાય છે. તો એનિમલ્સ જે છે, જાનવરો છે, એ લોકોની ચેતના આટલી દૂષિત હોય છે. અને જે બ્રહ્ન એટલે જે વૃક્ષ છે, તો વૃક્ષમાં પણ જીવ છે, વૃક્ષમાં પણ આત્મા છે, આ બધા જીવજંતુમાં આત્મા છે, તો વૃક્ષમાં પણ આત્મા છે. પણ વૃક્ષની એટલી દૂષિત છે ચેતના કે એ હલી પણ નથી શકતો, એને કાંઈ બોલી પણ ન શકે, એ એક જ જગ્યા હોય 5000 વર્ષ, 10,000 વર્ષ. કેમ? કારણ કે એની ચેતના એટલી દૂષિત છે, એટલા પાપ કર્મ એને ભેગા કર્યા છે, ત્યાર પછી એક વૃક્ષ બની ગયો છે. તો આપણે જોવું જોઈએ કે આપણે કેવા કાર્ય કરે છે, આપણે જાનવરો જેવા કાર્ય કરે છે કે આપણે માણસો જેવા કાર્ય કરે છે. અત્યારના આપણે તો ખાઈ પીએ છે, જેમ જાનવર કરે છે, જાનવર પણ ખાય છે, પીએ છે, રક્ષા કરે છે અને સંભોગ કરે છે. તો એ પણ માણસો એ જ કરે છે, ખાલી એમના પાસે એક બુદ્ધિ છે જે ક્રિએટિવલી કરે છે, બધું બંધ ઘરમાં કરે છે કે બંધ રૂમમાં કરે છે. પણ બીજું આપણા અને જાનવરમાં કાંઈ ડિફરન્સ નથી. પણ આપણને ઇન્ટેલિજન્સ આપી છે ભગવાને, બુદ્ધિ આપી છે કે આપણે ભગવાનની ભક્તિ કરીને એમના પાસે પાછા વયા જાય, કે ના કર પાછા આપણે જાનવર બની જાય. હમણાં જ મેં ગઈકાલે 2-3 દિવસ પહેલા એક વિડીયો જોયો હતો, બ્યુનો એરીઝ કરીને એક અર્જેન્ટિનામાં છે કદાચ, હા અર્જેન્ટિનામાં છે આઈ થિંક સિટી. તો ત્યાંના લોકો પોતાની જાતને જાનવર માને છે. એ લોકોના અંદર કૂતરો આવી જાય એટલે કૂતરાનું માસ્ક પહેરીને એ લોકો કૂતરાની જેમ કૂદતા હોય છે. એ વિડીયો જોઈને મને શીલા પ્રભુપાદની યાદ આવી કે શીલા પ્રભુપાદ કહે છે કે આપણે આ જાનવર જેવી લાઈફથી આપણે બહાર નીકળવાનું છે ને આ લોકોને જાનવર બનવું છે. તો એનો મતલબ કેટલા અજ્ઞાની લોકો છે, કેટલા અંધકારમાં છે. અને પ્રભુપાદ આવા વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આવા લોકોનો ઉદ્ધાર કરવા ગયા હતા ને કર્યા પણ છે. પણ લોકોને આવા અંધકારમાં રહેવું છે કે આઈ કન્સિડર માયસેલ્ફ, આઈડેન્ટિફાય માયસેલ્ફ એઝ અ ડોગ, એઝ અ કેટ ને એવા લોકો છે. તો આપણે તો કેટલા લકી કહેવાય કે આપણને શીલા પ્રભુપાદની બુક મળી છે, આપણને શાસ્ત્રનું જ્ઞાન છે, ભગવદ ગીતા મળી છે, આપણે વૈષ્ણવ ધર્મમાં કે સનાતન ધર્મમાં આપણે જન્મ લીધો છે, કે આપણને આમ ઓપોર્ચ્યુનિટી મળી છે કે આપણે ભગવાનનું આપણે સાંભળી શકીએ ને વાત કરી શકીએ ને જાપ કરી શકીએ. ને નેક્સ્ટ લાઈફ એટલીસ્ટ ભગવાન પાસે નહીં પણ એટલીસ્ટ હ્યુમન લાઈફ તો મળે કે આપણે આપણી કન્ટિન્યુ કરી શકીએ ભક્તિ. જ્યાં જેટલી આપણી ભક્તિ અટકી ગઈ છે અને આપણી જો મૃત્યુ થઈ છે તો આપણે ત્યાંથી જ આપણી ભક્તિ કન્ટિન્યુ થવાની છે. એ ભક્તિ આપણી વેસ્ટ નથી થવાની. પણ આપણે આજે મરી ગયા અને ભક્તિ નથી કરી તો નેક્સ્ટ લાઈફમાં પણ આપણે ABCD થી જ ચાલુ કરવાનું છે, કખ ગતિ જ ચાલુ કરવાનું છે. પણ ભક્તિ જે છે જ્યાં છૂટી ત્યાંથી આપણી કન્ટિન્યુ થશે. ઇમેજિન. એટલે ભગવાનની ભક્તિ ક્યાંય વેસ્ટ નથી થતી. તો એ આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે આ ત્રણ, આપણી ચેતના આપણે કેવી રીતે આપણે ઉજાગર કરવાની છે, આત્માનો કેવી રીતે ઉદ્ધાર કરવાનો છે. યસ, હરે કૃષ્ણ. નેક્સ્ટ ભાવના સુખડિયા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એ રીતે જ્ઞાની જીવાત્માની શુદ્ધ ચેતના કામરૂપી સનાતન શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે અને આ કામ કદાપી સંતુષ્ટ થતો નથી તથા અગ્નિની જેમ બળતો જ રહે છે. હરે હરે બોલ. કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ. તો આ કામરૂપી શત્રુ એ હંમેશા વધતું જાય છે. જો આપણે એને કંટ્રોલ નહીં કરીએ, આપણી ચેતનાને શુદ્ધ નહીં કરીએ તો એ આપણો ચેતના હજી દૂષિત કરતી રહેશે. જેમ કોઈ કહે છે કે તમારી જેટલી ઈચ્છાઓ છે તમે પૂરી, એવા પણ સંપત ચાલે છે, એવા પણ સંઘ ચાલે છે કે જેટલી તમારી ઈચ્છા છે પૂરી કરો, પૂરી કરો, પૂરી કરો. એક એવો ટાઈમ આવશે કે તમે વૈરાગ્ય થઈ જશો. એવું નથી. એ આ તળિયા વગરનો જગ છે. તમે જેટલું પાણી ભરશો એ ભરતું જશે. અગ્નિમાં જેટલું તમે પેટ્રોલ નાખશો, તેલ નાખશો તો એ બળવાની જ છે. તો આ કામરૂપી જે વાસના છે વધવાની જ છે. એ કોઈ દિવસ ઘટતી નથી. એટલે ઊંઘની સાથે કમ્પેર કર્યું છે. પણ જેટલું આપણે માઇન્ડ કંટ્રોલ કરશું, જાપ કરશું, સેન્સ કંટ્રોલ ઓટોમેટિક આવશે, માઇન્ડ કંટ્રોલ ઓટોમેટિક થશે, બુદ્ધિમાં નિયંત્રણ આવશે અને તો આપણે આત્માનો ઉદ્ધાર કરી શકશું. નહીં તો અત્યારના આપણી આત્મા તો સૂતી છે, કારણ કે એને કાંઈ ખબર જ નથી. આપણે અત્યારના મનથી કામ કરી રહ્યા છે, આત્માથી નથી કામ કરી રહ્યા. આગળ આપણે જોઈએ. યસ, હરે કૃષ્ણ. નેક્સ્ટ બસ હવે 2-3 છૂટકા છે. માતાજી, કાજલ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. પ્રણામ. બરાબર. ઇન્દ્રિયાણિ મનો
ઇન્દ્રિયાણિ મનોબુદ્ધિરસ્યાધિષ્ઠાનમોચ્યતે અતે એતૈર્વિમોહયેચ્છ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. ઇન્દ્રિયો મન તથા બુદ્ધિ એ આ કામના નિવાસ સ્થાનો છે. તેમના દ્વારા આ કામ જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે અને તેને મોહિત કરે છે. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ, આપણે અનુવાદ જ લઈએ કારણ કે શ્લોક લઈશું આપણો ટાઈમ જાય છે. પણ થેન્ક યુ સો મચ માતાજી શ્લોક માટે પણ. તો અહીંયા ભગવાન શું કહે છે કે ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ આ બધા કામના નિવાસ સ્થાન છે. અત્યારના આપણને એક ચિંતન થાય અમારે આઈસ્ક્રીમ ખાવી, આપણી ઇન્દ્રિયો અરે વાહ મનમાં એવું આઈસ્ક્રીમ ખાવાનું છે, જીભ લપલપાઈ એવી, આંખે જોયું, મોબાઈલ લીધો હાથમાં, સ્ક્રોલ કર્યું ઝોમેટોમાં, ફટાફટ આપણે ઓર્ડર કરીને આઈસ્ક્રીમ લઈને પછી આપણે નાખીએ છીએ મોઢામાં અને આપણને લાગે છે વાહ આપણને મજા આવી ગઈ. તો અત્યારનો આપણે કામ વાસનાની જગ્યા કઈ છે? ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ. એ બધી જગ્યા છે જ્યાં હવે અગર આપણે ભક્તિ કરતા હશું ને આપણના મનમાં એવું આપણે આઈસ્ક્રીમ ખાવી છે તો આપણે શું વિચારશું? ના, આઈસ્ક્રીમ ખાશું શરદી થશે. તો ત્યાં આપણે બુદ્ધિ વાપરી કે ના, ઇન્દ્રિયોને કંટ્રોલ કરી નાખવું, મનને કંટ્રોલ કરી નાખવું. તો એ ક્યારે થાય છે? જ્યારે આપણે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ એની જ્યારે સમજ પડે છે, જ્યારે આપણે આવી રીતે ભક્તિ કરે છે ભગવાન માટે કે હા અચ્છા ચલો ગુલાબજામુન ખાવાનું મન થાય છે તો હું ભગવાન માટે ખરું, હું ભગવાન માટે બનાવું કે ભગવાન માટે મારે શું બનાવવું જોઈએ. એ જ્યારે એવી આપણી સ્ટેજમાં આવે છે તો આપણે બુદ્ધિથી કામ કરીએ છીએ. નહીં તો આપણને મન તો આપણી ઇન્દ્રિયો તો આપણને ક્યાં ક્યાં લઈ જશે. તો આપણે આ ડિટેલમાં આપણે આગળ જોશું ફોટો. યસ. નેક્સ્ટ. હરે કૃષ્ણ. ખાલી રાજેન્દ્ર પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, શરૂઆતમાં જ ઇન્દ્રિયોનું નિયમન કરીને પાપના મહાન પ્રતીક કામનું દમન કર અને જ્ઞાન તથા આત્મ સાક્ષાત્કારના વિનાશકર્તાનો વધ કર. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. યસ. તો અહીંયા કહે છે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ. ભરતવંશીઓ એટલે ભરત મહારાજ જે આપણે જોયા હતા. ભરત મહારાજ આખા ભારતવંશ, આખા ભારત એટલે આખી શું કહેવાય, આખી ભારત ભૂમિ, સોરી પૃથ્વી, જંબુદ્વીપ, હા જંબુદ્વીપના આખા સમ્રાટ હતા ભારત મહારાજ. તો એના જ વંશજ છે અર્જુન. તો એ કહે છે કે હે ભારત શ્રેષ્ઠ અર્જુન કે તું શરૂઆતમાં જ તું ઇન્દ્રિયોને કંટ્રોલ કરી નાખ. તો ઇન્દ્રિયોનું નિયંત્રણ કરીશ તો પછી તમે એક એક્ઝામ્પલ આપી શકશો, એકદમ સરખી રીતે તમે કામ કરી શકશો, એકદમ ફોકસથી કે પાપના મહાન જે ચિહ્ન છે, જેમ પાપનો મહાન શું છે, લસ્ટ જે છે, જે કામરૂપીનો દુશ્મન છે, તું એનું દમન કરી શકીશ, તું એનું નષ્ટ કરી શકીશ. અને જ્ઞાન તથા આત્મ સાક્ષાત્કાર ના વિનાશકર્તાનો વધ કરી શકીશ. તો જ્ઞાન અને આત્મ સાક્ષાત્કારનું વિનાશકારી કોણ છે? લસ્ટ. એ આપણું આ જે છે કામ છે. અગર જ્યારે આપણે કામ વાસના હશે, ડિઝાયર્સ હશે, આપણે એ જ કરતા રહીશું તો આપણે કોઈ દિવસ ચેતનાનો ઉદ્ધાર નહીં થાય. આપણે આત્મ સાક્ષાત્કાર જે સેલ્ફ રિયલાઇઝેશન કહી છે એ કોઈ દિવસ નહીં થાય. એ કેવી રીતે થશે? જ્યારે આપણે જ્ઞાન લઈશું, ભગવદ્ ગીતા સાંભળશું, આચાર્યો જે કહ્યા છે એનું આપણે ચિંતન કરશું, આપણે ભણશું, અભ્યાસ કરશું, એમનું સાંભળશું, મોટા મોટા જે ગુરુઓ છે એમનું આપણે સાંભળીએ, માળા કરીએ, જાપ માળા કરીએ, પ્રસાદ ખાઈએ. તો આ બધું શું થાય છે? એ આપણું બધું માઇન્ડ કંટ્રોલ કરે છે, સેન્સ કંટ્રોલ કરે છે, આપણું પ્યોરિફિકેશન કરે છે, ચેતના આપણી જે છે દૂષિત જે છે અત્યારના એ ક્લીન થાય છે, એ સાફ થાય છે, પ્યોરિફાય થાય છે. તો આ જ્યારે આપણે ભગવાનનું ભક્તિ કરે છે તો એ આત્માની શુદ્ધતા થાય છે. આત્માને શું જોઈએ છે? આત્માને હરિનામ જ જોઈએ છે. આત્મા ઇઝ શું છે? આત્મા ભગવાનની, આપણે ભગવાનના અંશ જ છે. આપણે ક્યાંથી આવે છે? ભગવાનના પાર્ટ્સ એન્ડ પાર્સલ છે. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્યદાસ, એટલે જે જીવ છે એનું એકચ્યુઅલ કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન શું છે, એનું સ્વરૂપ શું છે? તો એ ભગવાનનો નિત્ય દાસ જ છે. તો અગર એને આપણે ભગવાનનું બધી ચીજો આપશું તો એનું ઉદ્ધાર થશે. તો આપણે આત્મ સાક્ષાત્કાર થશે, તો આપણે અંદરથી આનંદ થશું, અંદરથી આપણને એ રિયલાઇઝેશન આવશે. પણ જ્યાં સુધી આપણે ખાલી મન, બુદ્ધિ ને બોડી માટે આપણે કામ કરશું, આપણા ખાલી આ જે પંચભૂતનો શરીર છે એના માટે આપણે કામ કરશું, તો એ આપણે કામ વાસનામાં જ ફસાયેલા રહીશું અને આપણે કર્મના બંધનમાં આવતા રહીશું. કોઈ દિવસ આપણે મુક્ત નહીં થાય અને જે વાસનાની ઉપર આપણે વિજય નહીં પ્રાપ્ત કરી શકે. યસ. હરે કૃષ્ણ. નેક્સ્ટ. વૃંદાવન વિહારિણી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કર્મેન્દ્રિયો જડ પદાર્થ કરતા ચડિયાતી છે. મન ઇન્દ્રિયો કરતા ઉચ્ચતર છે. બુદ્ધિ મનથી પણ વધારે ઉચ્ચતર છે અને તે આત્મા બુદ્ધિથી પણ વધુ શ્રેષ્ઠતર છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. હા, તો આ કયો શ્લોક છે? હા, 42nd શ્લોક છે.
તો હવે આપણે જે ઓલા ઘોડા જોઈએ તો એ આપણે જોઈએ તો કર્મેન્દ્રિયો તો એ જડ પદાર્થ એટલે કોઈ પણ વસ્તુ આપણે જોઈએ, કોઈ મે બી ગાડી લઈ લો તો એના કરતા વધારે શ્રેષ્ઠ આપણી ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો કરતા ચડિયાતી શું છે? આપણું મન છે. કારણ કે મન આપણું કંટ્રોલમાં હશે તો આપણી ઇન્દ્રિયો કંટ્રોલમાં રહેશે. મન જ કંટ્રોલમાં નહીં રહે, મનને થશે ગુલાબજામુન ખાઓ, આઈસ્ક્રીમ ખાઓ, સિગરેટ પીઓ, અને મન ઉપર જ કંટ્રોલ નહીં હોય તો આપણી ઇન્દ્રિયો તો મજા આવી જશે, એ તો કરશે જેને કરવું હશે. પણ મન કરતા પણ કોણ છે? ઇન્દ્રિયો કરતા મન કરતા પણ શ્રેષ્ઠ કોણ છે? બુદ્ધિ. તો અગર આપણે બુદ્ધિથી કામ કરશું તો આપણે મનને પણ કંટ્રોલ કરી શકશું. અગર આપણે જાપમાળા કરે છે, આપણે ભગવદ્ ગીતા વાંચો તો ઓટોમેટિક આપણું મન કંટ્રોલ થાય છે. તો આપણી બુદ્ધિથી આપણે કામ કરી રહ્યા છે, કારણ કે આપણે ભગવાનનું કામ કરી રહ્યા છે. તો એ બુદ્ધિ આપણી શુદ્ધ થાય છે. અને બુદ્ધિ કરતા પણ શ્રેષ્ઠ કોણ છે? એ છે ઉચ્ચતર કોણ છે? એ આત્મા છે. તો આપણે જોઈએ કેવી રીતે. તો અહીંયા આપણને દેખાય છે 5 ઘોડા. તો આ 5 ઘોડા શું છે? એ 5 ઘોડા આપણા આ 5 કર્મેન્દ્રિય છે, આપણી 5 ઇન્દ્રિયો છે. આંખ છે, નાક છે, કાન છે, ત્વચા છે અને જીભ છે. એ આપણી બધી ઇન્દ્રિયો છે. અને ઇન્દ્રિયોની લગામ કોના પાસે છે? તો ઇન્દ્રિયોની લગામ આપણા મન ઉપર છે. તો એના કરતા શ્રેષ્ઠ મન છે. અને મનના લગામ કોના હાથમાં છે? એ છે બુદ્ધિના હાથમાં. અને બુદ્ધિ ના પાછળ કોણ છે? આત્મા છે. પણ આપણી આત્માના હાથમાં જોઈએ અહીંયા આવી રીતે સ્લમ્બર એટલે એમ સૂતી છે, એકદમ દૂષિત એટલે સૂતેલી છે. આત્મા એકચ્યુઅલી સચ્ચિદ આનંદ છે. આપણી આત્મા જે છે એ સનાતન છે, એ હંમેશા રહેવાની છે. જેમ કે એક શરીર છોડીને બીજા શરીરમાં જશે, સનાતન છે અને ફૂલ ઓફ નોલેજ. એ સચ્ચિત ચિત્ત એટલે એનું આખું બધું જ્ઞાન છે. વેદાસ આપણા મન આત્માને બધું ખબર છે, જ્ઞાન બધું. અને આનંદિત, એની પ્રવૃત્તિ એ છે કે આનંદ રહેવાનો. એટલે આપણે બધી ચીજોમાં આનંદ કેમ શોધીએ છીએ? કારણ કે આત્માની એ જ પ્રવૃત્તિ છે કે આનંદિત રહેવાનું. પણ અત્યારે આપણે ખોટી જગ્યા પર આનંદ શોધી રહ્યા છે. બધી ભૌતિક ચીજોમાં આપણે આનંદ શોધી રહ્યા છે. પણ એકચ્યુઅલી જેમ કે મેં કીધું કે આત્માને શું, અગર તમે હરિનામ આપશો તો એકચ્યુઅલી આત્મા ઉજાગર થશે અને આપણે આનંદિત થશું. તો ભગવાન પણ સચ્ચિદ આનંદ વિગ્રહ છે અને આપણી આત્મા પણ સચ્ચિદ આનંદ છે, કારણ કે આપણે ભગવાનથી જ આવેલા છે. પણ અત્યારના આત્મા આપણી શું છે? સ્લમ્બરમાં છે, એકદમ ઊંઘમાં છે. કારણ કે આપણે અત્યારના મન અને મનથી આપણે કામ કરી રહ્યા છે, બુદ્ધિથી પણ કામ નથી કરી રહ્યા. મટીરિયલ બુદ્ધિ, ભૌતિક બુદ્ધિથી કામ કરતા હશું, પણ એકચ્યુઅલી આપણે સ્પિરિચ્યુઅલ બુદ્ધિથી કામ કરવાનું છે. ભગવાનને જાય પછી બુદ્ધિ યોગથી આપણે કામ કરવાનું છે. એક સેકન્ડ, એક પોઈન્ટ મિસ થઈ ગયો, સોરી. હજી એક સ્લાઇડ હતી. એક સેકન્ડ. કેમ આમાં નથી? એક મિનિટ, જસ્ટ મોમેન્ટ. દેખાય છે મારી સ્લાઇડ હવે? અરે, હા માતાજી, દેખાય છે. શું દેખાય છે સ્લાઇડમાં? માતાજી, આધ્યાત્મિક સ્તર દેખાય અને છે ને? બૌદ્ધિક સ્તર, હા ઓકે, દેખાય છે. તો હું ઝૂમ કરું છું. હા, હવે ઓકે, યસ. તો અહીંયા હવે આપણે આ 5 લેવલની આપણી કોન્શિયસનેસ છે. તો પેલા તો શું છે? શારીરિક સ્તર. 5 લેવલ્સ હોય છે. અન્નમય કોષ. અન્નમય કોષ એટલે જે જીવ ખાલી અન્ન ઉપર જ નિર્ભર છે. બસ 2 ટાઈમનું ખાવાનું આપો, એને લાઈફ પૂરી. કે બસ ખાવાનું એટલે જીવન છે એમનામાં, એવા જીવ માટે ઈ છે. પછી આવે છે પ્રાણમય કોષ. પ્રાણમય કોષમાં એને લાગે છે કે હા, હવે જરાક કામ કરવું જોઈએ, ખાવા માટે પણ આપણે કામ કરવું પડશે. એક સોશિયલ લાઈફ પણ હોવી જોઈશે, જેમાં ફેમિલી લાઈફ હોય છે, છોકરાઓ હોય છે, લગ્ન કરે છે. તો એ પ્રાણમય કોષ. પ્રાણ માટે રક્ષણ કરે છે, છોકરાઓની રક્ષણ કરે છે, પોતાની સુરક્ષા કરે છે. તો એ પ્રાણમય કોષ કહેવાય છે. તો યસ, એ કામુક વિષયકતા એટલે કામરૂપી હોય છે, જેમાં આપણી બધી ઈચ્છાઓ આપણે પૂર્તિ કરે છે. એ પ્રાણમય કોષ. પછી છે જ્ઞાનમય કોષ. જ્ઞાનમય કોષ એટલે માનસિક સ્તર ઉપર, કે હવે આપણે બોડી મળી છે, જરાક ઇન્ટેલિજન્સ મળી છે, તો આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, સ્કૂલમાં જાય, એજ્યુકેશન લે, કોલેજમાં જાય, કંઈક ભણતર કરે, ક્યાંક આપણે આવિષ્કાર કરીએ, તો એ જ્ઞાનમય કોષ. તો આ 3 ચીજ છે એ ભૌતિક પ્લેટફોર્મમાં આવે છે. અને હવે છે
બૌદ્ધિક સ્તર એટલે વિજ્ઞાનમય કોષ. વિજ્ઞાનમય કોષ એટલે જ્યારે આપણે આત્મ જિજ્ઞાસા થાય છે કે હવે જિજ્ઞાસા થાય છે કે હું કોણ છું, હું ક્યાંથી આવી છું, શું મારું આ જીવનનું શું પર્પસ છે, શું લક્ષ્ય છે, ભગવાન કોણ છે. એકચ્યુઅલી આપણે સત્યના પાછળ જાય છે કે પરમ સત્ય શું છે, ભગવાન કોણ છે, આપણે ભગવાનનું રિલેશન શું છે. તો આપણે ભગવાનની જે ખોજમાં આપણે નીકળીએ છીએ, આપણે જેમ આપણા ત્યાં ભગવદ્ ગીતા સાંભળીએ છીએ, ભગવદ્ ગીતા શું છે, એમાં શું લખેલું છે, ભાગવતમ શું છે, જ્યારે આપણે એની ક્યુરિયોસિટી થાય છે એટલે એ વિજ્ઞાનમય કોષ કહેવાય છે. તો ત્યારે આપણે એકચ્યુઅલ સાયન્સ જે છે ભગવાનનું એ આપણે જાણીએ છીએ. તો એ આવે છે, એ સ્પિરિચ્યુઅલ લેવલમાં આવે છે, એ આધ્યાત્મિક લેવલમાં આવે છે. અને પછી છે આધ્યાત્મિક સ્તર, આનંદમય કોષ. તો જ્યારે આપણે બધું ભગવાન માટે આપણે જ્યારે બધું કાર્ય કરે છે, પોતા માટે નહીં, પોતા ભૌતિક બોડી માટે નહીં, પણ આત્મા માટે, ભગવાન માટે આપણે જ્યારે કાર્ય કરે છે તો એ આપણે આનંદમય સ્ટેજમાં આવી જાય છે, એકદમ આનંદિત હોય છે. જેમ આપણે પ્રભુપાદના બધા ડિસાઇપલ્સ જોઈએ કેવા હરે કૃષ્ણ મહામંત્ર કરતા કરતા એકદમ સુખી રહીને એકદમ આનંદ થઈને એ લોકો રહે છે. તો એ આનંદમય લેવલમાં આવે છે. તો એકદમ ટ્રાન્સેન્ડેન્ટલ લેવલ હોય છે. પણ જે બોડી માટે જે કામ કરે છે ને એના માટે આનંદ આવે છે, એને આનંદ નથી કહેવાતું. એ પ્રાણમય કોષ છે. અને જ્ઞાનમય કોષ ક્યારે આવે છે? જ્યારે આપણે પોતાના માટે જ્યારે સ્ટડીઝ કરીએ છીએ, પોતાનું એજ્યુકેશન માટે, પોતાના નોલેજ માટે. અને વિજ્ઞાનમય જ્યારે આપણે ભગવાન માટે આપણે જ્યારે બધું સાંભળીએ છીએ, આત્મા માટે આપણે જ્યારે બધું કરીએ છીએ, તો એ વિજ્ઞાનમય અને આનંદમય હોય છે. યસ, કેમ નેક્સ્ટ નથી થતું, અટકાઈ ગઈ. હા, તો અહીંયા આપણો આ 3rd ચેપ્ટર પૂરો થાય છે. તો આપણે બધું કવર કર્યું. સો થેન્ક યુ બધા જોઈન થવા માટે. અને કાંઈક ગડબડ થઈ તો ભૂલ થઈ તો પ્લીઝ મને ક્ષમા કરજો. અને કાંઈક ક્વેશ્ચન્સ હોય તો પ્લીઝ જોડાયેલા રહીજો. સો ટેક અવે મેસેજ શું છે કે આપણે બધા હવે જે મેં આજે દેખાડ્યું કે કેવી રીતે આપણે માળા કરવાની છે, 16 માળા. તમે નવા હો, સ્ટાર્ટિંગ હો તો તમે એક માળાથી સ્ટાર્ટ કરો. ધીરે 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 તમે જેવું લેવલ તમે વધારો તો તમે 2 માળા, એકાદશીમાં તમે 1 માળા વધારો. હરેક એકાદશી આવી રીતે કરીને તમે સ્લોલી 16 માળા કરી શકો છો. તો કૃપા કરીને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે જાપ કરો અને તમે ખુશ રહો. સૌવાંશકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અંતકોટિ વૈષ્ણવવૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ 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 હરે રામ 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 હરે હરે. થેન્ક યુ સો મચ બધાને. હરે કૃષ્ણ. માતાજી બધા લીવ